મનસુખભાઈને અરુણાબેનનો ફોન આવ્યો, તમે મારો ઓડિયો કઈ રીતે વાયરલ કર્યો? મિત્રો સાંભળો આ રેકોર્ડિંગ, અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ને લાઈક કરતા જજો. હા મનસુખભાઈ રાઠોડ, હા મેં સાંભળ્યું તમે બધીની મદદ કરો છો, વિડીયો સાંભળીને વાત વિડીયો વાયરલ કરો છો. હા તે હું જીવું છું મદદ ન કરું? હે? હા હું જીવું છું એટલે મદદ તો કરું જ ને. તમારો અવાજ કપાય છે ભાઈ. હવે ન કપાય, અવાજ થોડો કપાય જવું. હા તો એમ કહું છું તો તમે મારી થોડીક મદદ કરો કે ન કરો? હા કેટલી? 50 ગ્રામ 100 ગ્રામ કેટલી? હે? કેટલી મદદ કરું? હા પણ તો તમે મારી એક વાત સાંભળીને મારો વિડીયો જરીક વાયરલ કરી દો ને, મારે કહેવાનું એમ છે. હા તો તમારું નામ શું છે? મારું નામ તો હું તમને પછી કહું, પણ હું 7 પછી વર્ષથી પેલા મને મારે દુખતી રગ દબાઈ જાય ને તો મરી જાય હું. દુખતી રગ હું લેવા દબાઈ જાય? તમારે જવાબ દેવાનો જ ભાઈ. હા પણ તમારું નામ દો તો જવાબ દો ને, એમ નામ કેમ દઉં? હમણાં તમે કમલેશ રાઠોડનો વિડીયો વાયરલ કર્યો ને? કમલેશ રાઠોડ? હા હા એની વહુ બોલું છું, અરુણા છગનભાઈની છોકરી અરુણા મકવાણા. ક્યાં ગામથી? મોટા દડવાથી. હા તમારું નામ શું કીધું? હા છગનભાઈ ગીગાભાઈ મકવાણાની છોકરી બોલું છું, અરુણા કમલેશ રાઠોડ. હા સમજાણું? હા અરુણાબેન બોલો ને. અરુણાબેન? હા અરુણાબેન બોલું છું. તો તમે બે પક્ષની વાત સાંભળીને વિડીયો વાયરલ કરો કે એકની વાત સાંભળીને વિડીયો વાયરલ કરો? બેન એને જે રેકોર્ડિંગ ને બધું દીધું છે ને એમાં એને બધા પુરાવા દીધા છે, પણ તમારી પાસે નંબર નથી ને તમારી પાસે ફોન નથી, તો હું તમને કેવી રીતે સાંભળું? મને કઈ રીતે સાંભળો એ વાત સાચી છે, પણ એને તમને 5 થી 7 વખત કીધું કે ભાઈ ઈ સગનભાઈની છોકરી છે, સગનભાઈ ગીગાભાઈ મકવાણાની છોકરી છે, મોટા દરવારી. એટલે પણ તો હું થોડા સગનભાઈ હમણાં મને અહીંયા દાડામાં ભેગા થયા તઈ ખબર પડી કે આ સગનભાઈ, નકર મને ક્યાં ખબર હતી? ભલે દાડામાં ભેગા થયા, પણ એને તમને જયારે ફોન કર્યો ત્યારે એને તમને 5 થી 7 વખત કીધું કે મોટા દડવા રહે છે, પાવર હાઉસ ની સામે રહે છે. તો મારા ભાઈ તમે જરીક અહીંયા પૂછવા ન આવો કે બેન તું 7 વર્ષથી બેઠી છો, તારા ઘરવાળાએ મને ફોન કર્યો? બેન એ તમે જે વાત કરો ને એના પુરાવા તમે તમારે દેવા પડે. એને બધા પુરાવા દીધા, વિડીયો મોકલ્યા, ઓડિયો મોકલ્યા, રેકોર્ડિંગ મોકલ્યા, આ બધું મોકલ્યું. પછી હું બધી વાત સાચી. ઈ મારી ભેગો કઈ રહ્યો હોય છે કે નહીં રહ્યો હોય મારો ઘરવાળો? હોય છે તો આપણે જો મારે બેન અરુણાબેન તમારો ઘરવાળો છે ઈ આજે ઓલા એનું નામ શું કીધું તમારા ઘરવાળાનું? હા કમલેશ રાઠોડ. કમલેશ રાઠોડ. બેન ઈ 3 વર્ષ જેલમાં રહ્યો તો તારો ઘરવાળો હતો કે નહોતો? મારી વાત સાંભળો. 3 વર્ષ જેલમાં રહ્યો બેન તમે આ તો તમે વાત કરો, તમારો ઘરવાળો 3 વર્ષ જેલમાં રહ્યો તો તમારો ઘરવાળો હતો કે તમારો દુશ્મન? પણ દુશ્મન નથી, હું એની બાયડી છું કે નથી ઈ મને કહો. એવું ન કરવાનું હોય, પૈસા માટે નો પડે છૂટું કરી દેવાય. મારી વાત સાંભળો, મારે છૂટું કરી નાખું, પણ તો 5 લાખ માંગવાના. એટલે એવું બેન આ છે ને સમાજની કુટેવ છે. ઈ મનસુખભાઈ મારી વાત સાંભળો, મારી એની પાસે પૈસા નથી માંગવા, પણ છૂટું કરવા ઈ મારો હામો આવે કે ન આવે એ તમને કહો. ઈ હામો ન આવે તો ઈવડો 3 વર્ષ જેલમાં રહ્યો, ઈ ભા કરી ગયો છે. 3 વર્ષ જેલમાં રહ્યો બેન, માણા ગુંડો બની જાય. તમે એક વાત સાંભળો, 3 વર્ષ જેલમાં ઈ ગયો શું કારણે ઈ તમે પૂછ્યું એને? હા ખોરાકીના કે પૈસા ચડી ગયા એમાં 498 ખોરાકી. હા બરાબર, ખોરાકીના પૈસા ચડી ગયા. તો ખોરાકીના પૈસા કેવી રીતે ચડ્યા? હવે હાલો, અરે કેવી રીતે લે તેડી ની એમાં તમે બે જુદા રહ્યો છે એમાં? હા જુદા રહ્યો છે બરાબર. હવે જુદા રહી છે તો જુદા રહેવાનું કારણ કઈ ખરું? બેન કારણ આ સમાજમાં સારા માણસો છે, આગેવાનો છે, કઈ ખોટ કચેરીઓ કરે, કઈ આપડા ઘર નો બંધાય હો. ઘર બાજુ હોય તો 5 માણસો સારા હોય. હું તમારા સપોર્ટમાં છું, ઘર ન બંધાય. હું એમ કહું છું કોર્ટ કચેરી જવાથી, જેલમાં મારા ઘરવાળાને મોકલવાથી મારું ઘર બંધાય નહીં. હું માનું છું. તો એના માટે આપણે 5 માણસોને કઈ પૂરું કરી દે. અરે બેન નો પડતું હોય તો મારી વાત સાંભળો, હું એની બાયડી છું કે ઈ મારી બાયડી છે? બેન હું કહું છું ઈ તમારું છે. તમે સમજો છો કે નથી સમજતા? હું એની બાયડી છું કે ઈ મારી બાયડી છે? ઈ તમે એની બાયડી છો ને? હા હું એની બાયડી છું બરાબર. તો મને ઈ જોવા આવ્યો હોય છે ને, વાતવાળાને લઈને પછી મને જોવા આવ્યો હોય છે ને? હા કોક વાતવાળો એને વચમાં રહ્યો હોય તો મને જોવા આવે ને અહીંયા કને. હા બરાબર. પછી હગાઈ કરવા ટાણે વાતવાળાને લઈને આવે, હગાઈ વાળા આવે, 500 જણા લઈને આવે હગાઈ કરવા. બરાબર. હું એમ કહું છું મારી વાત સાંભળો તમે, પછી તમે તમતાર બોલ્યા રાખજો. તમે જે કેવું હોય ને હું તમારી વાત મારી માથા ઉપર હું લઈ લઈશ. તમતાર હું સાંભળી લઈશ. 10 શબ્દ ને 20 શબ્દ તમારા હું સાંભળી લઈશ. હા બરાબર. તો 500 માણા લઈને નહીં કે 50 જણા લઈને હગાઈ કરવા એવો હોય છે કે નહીં એવો હોય? હા આવ્યા હોય ને બરાબર. પછી હગાઈ પછી મહિનો 2 મહિનો કરો દે આપણે હગાઈ ટેકાવી રાખી. બરાબર ને?
હા, ઈ થઈ ગયું. ઈ થઈ ગયું. પછી આપણે લગ્ન કરવા આવી ત્યારે ઈ હગાવા લઈને 500 જણા લઈને જાન બાન લઈને પછી મને પરણવા આવે કે એ થઈ ગયું બધું રેડી થઈ ગયું રેડી. પછી વાંધો વિરોધ તાત્કાલિક કોઈ વસ્તુ ન થાય નહીં. નવા જે પરણ્યા હોય ને 400 મહિના એને હેત ભાવ હોય. બહુ વેન હેત હોય ત્યાં તો 10 લીટર દૂધ હોય પછી બહુ હા અતિશય હેત હોય. તો મારા ઘરવાળાને જે વાતવાળા અરે હેત હોય કે ન હોય? બેન વાતવાળા હારી હેત ન રાખો ને વાતવાળા હારી ક્યાં ઘર બાંધવું? જાજો ને ઘર નથી બાંધવું એનો વાતની વાત ગાને જવા દેવાની હોય અત્યારનો સીધો નાની હાલે. અજાણ્યા વ્યક્તિ હોય ને એને જવા દઈએ. આપણે જાણીતો ને એનો મોટા બાપુનો દીકરો એનો ભાઈ મારી વાત હું કહું છું વાતવાળાને છોડી દો. પતિ પત્નીના બેયના જે સંબંધ છે એમાં ચિરાગ ન પડે તો દુનિયા છે ને એમાં કાંઈ ન હોય. જો 20 વર્ષની કરી હોય ને તો હગી માને બાથરૂમમાં પૂરીને છોકરીઓ વયું ગયું છે ને એના તમને રેકોર્ડિંગ બતાવું. એની માને બાથરૂમમાં રાખી બારે દાગરિયાળું દીધું ની એના પ્રેમિકા ભાગી ગઈ. પછી રાયડું નાખ્યું તો બારું વારે ખોલી બેઠા તો બાથરૂમમાં હતી. કોઈ નો ખોલે કોક બાર દરવાજો ખોલે તો એને તમે પકડો. તમને રાજકોટનો બનાવ દો બેન. એની માને બાથરૂમમાં પડી છોકરી ભાગી ગઈ. એ ભાઈ મારી વાત સાંભળો. મારા કોઈનો બનાવ ન જોતો. મારા ગામમાં દડવામાં જ એક છોકરી 7 વર્ષની એની છોકરી છે. 2 જગ્યાએ ઘર કર્યું છતાં એની છોકરી મૂકીને 3જું ઘર ભાડ્યો એને ગોતીને 3જું ઘર કરી લીધું. તમે મને એવા રેકોર્ડ ન બતાવો. તમે ખાલી મારી વાત સાંભળો. હું સાંભળું છું એટલે તમને જવાબ દઉં. હા સલાહ તમે પછી તમારે જેટલી સલાહ મને તમે દેવી હોય ને તમે મને દઈ લેજો. વાંધો કેટલો છે એટલી જ વાત કરો ને. બાકી તો તમારી તો તમારા ઘરનું સામાથી એમાંથી વાંધો પડી જાય મારે કઈ પ્રોબ્લેમ નથી. મારો ભાઈ તમે મારી વાત આખી સાંભળો નહીં તો વાંધો તમને મળે ક્યાંથી? હું તમને ડાયરેક્ટ વાત કરું. અને મારી વાત હું તમને એમ કહું છું કે હું એવું કહું છું તમારે પ્રોબ્લેમ કયો બાકી બીજું તમારે કઈ તમે તમારા ઉકેલા કરશો એનાથી શું મતલબ છે? પણ મારી વાત સાંભળો. તમે મને પૂછો ને પ્રોબ્લેમ ક્યાં તો તમારી મારી પ્રોબ્લેમ તો તમારે સાંભળવી નથી. સાંભળું તો શું? હા તો સાંભળો. હવે મારા લગ્ન થયા બરાબર તો મારી જે બેન થાય છે મોટા બાપુની દીકરી એને મારું બતાવ્યું બરાબર. કાકા તમારી દીકરી દ્યો મારો દેર છે બરાબર. અને ઈ કોણ? કમલેશનો મોટા બાપુનો દીકરો કરશન રાઠોડ કમલેશનો હગો મોટા બાપુનો દીકરો. અને મારી બેન છે ત્યાં કણે મારી બેન છે ત્યાં કણે મારા મોટા બાપુની દીકરી થાય બરાબર. ઈ 2 જણાએ થઈને અમારા 2 જણાને લગ્ન કરાવ્યા. તો મારા લગ્ન થયા પછી એના ઘરે મારે ચા પાણી પીવા જવાય કે ન જવાય? હું બેન તમને એમ કહું છું મારી વાત તમે સાંભળો ખાલી સાંભળો. આ છે ને એનાથી કઈ 3 વર્ષ જેલમાં ન જાય. સાંભળી લ્યો 1 મિનિટ. એ ઘરમાં ઠામડા હોય ને ખેખડા કરતા હોય. હું કહું છું ખેખડા કર્યા ઠામડા તો મેં 3 વર્ષ ઠામડા ખેખડા તો મેં 3 વર્ષ એને ભેગી હું કામ રહી? મારે 3 નહીં 4 છોકરા થયા. મારે કેટલા પેલા ખોરે મારે દીકરી આવી બીજી વખત મારે 3 છોકરા આવ્યા. તો હું એના ઘરમાં રહેવા માંગતી છે ત્યારે મારે 4 છોકરા થયા છે ને ભાઈ. બેન તમને ઘટાડા છે તમે 8 વર્ષથી તમે રીહામણે છો. તમે આખી વાત સમજો. મારી વાત સાંભળો તમે. મારું કહેવાનું એટલું છે કે મારે બગાડ એની ભેગો નતો કરવાનો થતો. મારે એનું ઘર બાંધવું હતું તો મારે 3 છોકરા ન થાય. અને બીજા નંબરમાં વાત એ છે કે એને મારા લગ્ન થઈ ગયા ને એટલે તરત મારી બેનને મને ભૂલવાડી દીધી. એના ઘરે નહીં જવાનું. મેં કાંઈ વાંધો નહીં હાલો જાતું કરો. મારું ઘર હાલતું હોય ને તો મારી બેનના ઘરે નથી જવું. પછી બીજા નંબરમાં 4 મહિના ન થયા ને તો મારા માવતર મને મુકાઈ દીધા. કોણે? કમલેશ રાઠોડે. એની માએ એના બાપાએ. સાંભળો મારી વાત તમે સાંભળો. ગોળ નહીં. હું તમને પહેલેથી રેકોર્ડ બતાવું છું. પહેલેથી જ વાત કરું છું. એની અંદર 8 વર્ષથી રીહામણું કાંઈ એમાંથી નો નીકળે. ઈ જ વાત કરું છું. રીહામણું નો નીકળે. મારી વાત તમે જુદા રહ્યો છો. 8 વર્ષમાં તમારે ઘરની જરૂર નથી. તમારા ઘરની જરૂર નથી તો 8 વર્ષ કેમ થઈ ગયા? મારી વાત સાંભળો. મારે ઘરની જરૂર ન હોય ને તો ઈ 500 જણા આવ્યા ને એને મેં એવું ન કીધું હોય કે મારા ઘરવાળાને તમે લેતા આવો એમ. મારા ઘરવાળાને ખુદ મેં સાંભળો અરુણાબેન હજી સમાધાન કરવું હોય આપણી જિંદગીમાં આપણે પણ આપણા જે કાંઈ તમારા રેકોર્ડિંગ ને પુરાવા મોકલ્યા ઈ તમે જે રેકોર્ડિંગ ને પુરાવામાં જે તમારા બીજા માણસો હવે આયરના છોકરાને ધમકી મારે સાંભળ્યો બેન બીજી જ્ઞાતિના ધમકી મારે ગૌતું અહીં દડવામાં આવી છે તો ઈ તમારો ઉપર ધમકી મારવાનું કારણ કઈ તમે મારો વિડિયો વાયરલ કર્યો તો મેં તમને કઈ ધમકી ન મારી એનું કઈ કારણ તો ધમકી મારો થઈ જાય ને અમે ધમકી મારો ને એટલે બઠો જ પડી જાય એમાં કઈ ઘટે નહીં. એમાં કાંઈ ઘટે. મારી વાત સાંભળો. હું તમને ધમકી મારી શકું કારણ કે તમે મારો ફોટો મને પૂછ્યા વગર ને મારો ફોટો તમે YouTube પર ચડાવ્યો. તમારો ફોટો તમે એના પત્ની છો એટલે મારી સાંભળો અઢારે તમારા ઓડિયોમાં તમારા ઓડિયોની અંદર તમે ફોન કર્યો તમારા ઘરવાળાનો ફોટો મારવો હોય ને તમારા ઘરવાળો ના પડીને કરે કેમ કે તમારા છૂટાછેડા નથી. તમે કોઈ નોકરી કરાર કર્યા નથી. તમે પતિ પત્ની છો તો ઈ તમારી ઘરવાળીનો ફોટો ઈવડો ઈ ભેગો રાખી શકે ગરમ નાખીને રખડી શકે કેમ તો ઈ ગરમ નાખીને રખડી શકે પણ ઈ મારો ઘરવાળો
ન મૂકી શકે યુટ્યુબ માં તમે તમારાથી મને ન ઘરવાળા મૂકાય. પીતા છે બેન, હું તો તમે ઓળખતો નથી, મેં તમારો ચહેરો જોયો નથી. નથી ઓળખતા તો તમારે મારો ફોટો ન મુકાય. મારા ના બેન, ઘરવાળાને બધા તમે મૂકી વાતચીત ભાઈ, મૂકી કરી. કોઈ ના મૂકી શકે. તો તમે પોલીસ સ્ટેશનમાં જઈજો. મારી વાત સાંભળો મેં પોલીસ તમારે ઈ સ્ટેશનમાં માથાકૂટ જઈજો. પણ મારી વાત સાંભળો, મેં ઈ માથાકૂટ કરવા તમારે ફોન નથી કીધો. હા, પણ તમે અત્યારે ધમકી બતાવો છો એટલે કહું. ધમકી નહીં, હું તમને એમ વાત કરું છું કે ભાઈ આપણે જો મારો ઘરવાળો છે એને હું પ્રેશર હું લેવા દઈ શકું કે ઈ મને નિરાતે રાખતો નથી. મારા માવતર મુકાઈ દીધા, મારા હગા મુકાઈ દીધા, મારી બેન બનાવી મુકાઈ દીધા. અને તમારા માવતરમાં તમારે કઈ પ્રોબ્લેમ જ નથી થતો ને, ત્યાં જ અહીંયા જ પ્રોબ્લેમ થાય છે. તો આપણે ઈ ઘર ખરાબ હોય તો આપણે છૂટું કરી દેવાય. હા છૂટું તો પણ ઈ વ્યક્તિ અહીંયા આવે તો છૂટું કરે, હું જાઉં ઈ ત્યાં તો છૂટું વ્યક્તિ કરે. અત્યારે મારી ઈ વ્યક્તિ એવડો 3 વર્ષ જેલમાં રહ્યો ઈવડે હું શોખથી હોય છે કે ના જેલમાં મજા આવે. કોઈ જેલમાં ગયા હોય પૂછી મારી લીધું? વાત સાંભળો, હું 7 વર્ષ ત્યાં રીહામણે બેઠી છું તો મને સારું લાગતું હોય છે. મને કોઈ માણસ પૂછતો તમને નહીં હોય. સારું ન લાગતું હોય, તમારીમાં ઘી થોડી છે ઓલે જેલ ભોગવી બેન. તો આપણે કોઈના જેલ કોઈ- કોઈ દીકરો કોઈ હોય વ્યક્તિ- તો એને એ ન ભાઈ- પડતું હોય તો છૂટું કરી દેવાય. અને ભાઈ મારી આપણે વાત 5 મારણ કહેવાય ભાઈ આ બને અમારે અડબન આવશે, અમારે નથી રાખવું. જો ભાઈ તમે કારીગર હોવ બોલવામાં બરાબર, પણ હું એટલી બધી પાયલોટ નથી. મારી માથે જે દુઃખ પડ્યું ને ઈ તમારે સાંભળવું. સિંગડા તમારે એવી વાત ન સાંભળવું કરો. પડે કે ન સાંભળવું પડે ઈ મને કહો તમે. તો સાંભળું જ છું ને બેન, સાંભળું છું. હું મને કાઢી મૂકી ત્યાંથી. મારા છોકરા એને લઈ લીધા, પછી મારા છોકરા મને એને પાછા મોકલી દીધા. ઈ કે તારા છોકરા તું લઈ હાલો, જા. હાલો, સાંભળો. એ બે અરુણાબેન, હાલો તમે કાઢી મૂક્યા તો તમે 8 વર્ષ સુધી કાઢી મૂક્યા તો 8 વર્ષ સુધી તમારે આમ રાખવું છે, કોઈ બાબત નથી કરવી. પણ મારી વાત તો તમે સાંભળો. હા મારી વાત તો તમે સાંભળો. ઈ મારી માથે અત્યાચાર કરવામાં એને કોઈ વસ્તુ બાકી નથી રાખી. પહેલી વાર તમે 80,000 રૂપિયા એને ખોરાકી ભરી, પછી બિચારા કીધું ખોરાકી ન થઈ જીવડો જેલમાં ગયો. કોણે એવું કીધું તું? ખોરાકી ભર્યા તમે ખોરાકી ભરીને બેન, તમારા ખોરાકી ભરીને એના ઓલા સ્ક્રીનશોટ મોકલ્યા છે કે આ રૂપિયા. મારી વાત સાંભળો. એને મને ખોરાકી ભરી ભાઈ, મને એને ખોરાકી ભરી હું માનું બરાબર. ખોરાકી ભર્યા પછી એનો ફરજમાં આવે કે ન આવે કે હું દડવાની બજારમાં કે એના ઘરે હું જાવ એને તેડવા, ઘરે મેં ખોરાકી ભરી દીધી. હાલ ભાઈ તાર શું કરવાનું છે? એવું છે જો મારે સાંભળો, આપણી પત્ની હોય ને બીજા છોકરા આપણે ધમકી મારે તું અહીં દડવામાં આવેલ તને બીજા ધમકી હું લેવા મારે ભાઈ? જો એક હાયર કરી છે એનું રેકોર્ડિંગ છે ને ઈ ધમકી મારે. હું કોઈને હું ઓળખતી નથી, મને તો એટલી ખબર પડે મારો તમારું ઘરવાળો નામ હાવ દેન ધમકી મારે નકામો છે. બેન, તમારું નામ દેન ધમકી મારે છે એવા રેકોર્ડિંગ છે એમ કહું છું. તમે એમ કેમ મારી વાત સાંભળો તમે. રેકોર્ડિંગ ભલે એની પાસે રહ્યું, ઈ રેકોર્ડિંગ પછી લઈને સાંભળો બેન, તમે એક દીકરી છો. હવે તમારા જો સેક્સ વિડિયા કોઈ ઉતારીને એનામાં નાખે તો ઈ વાતમાં તમે કેમ ફરિયાદ કરી નથી કે ભાઈ મારો વિડિયો સેક્સ આવ્યો ક્યાંથી? નથી ઉતાર્યા, ઈ મારા ઘરવાળાએ જ ઉતાર્યા છે. મને ઈ એવું ટોર્ચર કરતો હતો. ખોટું બોલો, ખોટું. એને ઉતાર્યા હોય એટલે મને એને કાઢી મૂકી. ના, એને ઉતાર્યા. તમારા ઘરના સીન છે, તમારી શેટીના સીન છે. મારી વાત સાંભળો. મારા ઘરવાળાએ તમને કીધું કે ન કીધું કે હું દડવા રહેવા વયો ગયો તો એમ? બેન હું કહું છું દડવા કીધું રહેવા કે ન ગયો. કીધું? સાંભળો દડવા આપણી ભાઈ હોય એના સેક્સ વિડિયો કોઈ ન ઉતારે. ઈ વાત જવા દ્યો. તમને મારા ઘરવાળાએ એમ કીધું કે ન કીધું હું દડવા રહેવા ગયો તો એમ? જો હું એમ કહું છું કે એમ જો એમ નહીં. હા પાડો કે ના પાડો, જવાબ દ્યો. મારા ઘરવાળાએ તમને એમ કીધું ને કે હું એનાથી કંટાળીને દડવા રહેવા વયો ગયો એની ભેગો. કીધું કે ન કીધું? તો દડવા રહેવા ગયો સાંભળો બેન, જો તમે એમ કીધું કોઈ મને મોટા દરવા રહેવા બિચારો મોટા દરવા રહેવા આવ્યો ને, હાલો હવે તમે કહેજો મારી વાત સાંભળો. દડવા રહેવા આવ્યો કે ન આવ્યો ઈ? તો ઈ મારા એના માતા બુકિંગ ની આવ્યો છે કેટલો ઘરે આવ્યો? મારી વાત સાંભળો. ઈ ઘરે આવી ગયો હોય તો અહીંયા ભલે ને મારી ભેગો દડવા આવ્યો, પણ દડવા ઈ આવ્યો કે ન આવ્યો ને? હા અટણ મારી પાસે ઘા કરે છે, મારે ખાવા પડે. હું કામ મારે જરૂર છે પણ તમે મારી વાત તો સાંભળી લ્યો. ઈ દડવા આવ્યો તો એની શું ગેરંટી છે કે ઈ મારી ભેગો ઘરમાં નથી રહ્યો, ઈ પરબારો જ રેખડો છે એમ? બેન ઈ તો ન્યા તમારી ભેગો છે ઈ અમે એવું હા તો પછી મારી ભેગો જ રહે ને? હા એમ કહું છું, મારી હારે જ રહે ને. ઈ કોઈ નથી કહેતું બેન. બીજા માણસો જે ફોન કરીને ધમકીઓ મારે છે ઈ તમે દીકરી કોકની બીજી જ્ઞાતિને ધમકીઓ મારે તો આ સમાજમાં એવા બધા માઈક આંગલીના કોણ છે તમારે બીજી સમાજને ધમકીઓ મારવા આવે અને બીજી સમાજના? મારી વાત સાંભળો. તો ધમકી એને મારતા હતા તો તમે મારા ઘરવાળાએ કેસ કા ન કર્યો કે આ મારી બાયડી નથી જોતી, મને એના આરોપી પાડોશીને ધમકી મારે? ઈ પછી 3 વર્ષ જેલમાં રહ્યો, ક્યાં ધમકી મારે? બારો નીકળે મારે ને. આ બારો નીકળે બીજા ફોન કર્યો ભાઈ મને આમાંથી કોક બચાવો. એમ નહીં, મેં તો મારી વાત સાંભળો ભાઈ. એની પાસે કેસ કરવાની તારીખ તો હોય છે ને, મેં કેદી એમાં કેસ કર્યો? આમાં કેસ કેના કરવાના? રેકોર્ડિંગ છે આમાં. રેકોર્ડિંગ તમે સાંભળો, તમે રેકોર્ડિંગ મારા ઘરવાળાએ પોતે જ કર્યા છે. એના નંબર તમે કાઢો. હું સંજુ રાઠોડ બોલું છું અને આ છોકરીને તું કેમ આમ કરે છે એમ બીજા રેકોર્ડિંગ હાચે ક્યાં થાય? મનસુખભાઈ બોલતા હોય બીજા હાચે રેકોર્ડિંગ. હવે અટણ તમે કાલે એમ કહો કે મનસુખભાઈએ તો એની હાચે રેકોર્ડિંગ બનાવ્યું. અરુણાબેન તમે બોલો છો. મારી વાત સાંભળો તમે. મારા
મારા ભાઈને એને મેસેજ કર્યા ફોનમાં કે હું અહીંયા સંડાસની બાથરૂમ વાહે હું ઊભી છું, તું અહીંયા આવતી રહે, બરાબર. મારો ભાઈ મને પૂછ્યું બેન તારા મેસેજ મારામાં આવ્યા છે, એટલે મેં કીધું ભાઈ નંબર અત્યારે ટુ કોલરમાં નાખો ને એટલે નામ આવી જાય છે ને. હાલો કદાચ એમાં કીધું બાથરૂમ માં વળી જાય ઈ તો આપણી બાયડી હોય અને આપણે એમ કહી ભાઈ ક્યાં છો હાલાયા હાલે બેસી જા છે તો આપણી બાઈ છે. તમે મારી વાત સાંભળો, ટુ કોલરમાં નામ નાખો એટલે આવે કે ન આવે નામ? ભલે ના આવે નામ, પણ એ તો મારા ઘરવાળા કદાચ મેસેજ કર્યો હજુ તો મારી વાત સાંભળો, તમે મને કદાચ મેસેજ કર્યો હોય ને તો મારા નંબર મને ન ખબર હોય તો હું ટુ કોલરમાં નાખું એટલે મનસુખભાઈ રાઠોડનું નામ આવે કે ન આવે? આવે તો પછી મારા ભાઈએ જે નંબર ઉપરથી મેસેજ આવ્યો એ નંબર ટુ કોલરમાં નાખ્યો, કમલેશ રાઠોડનું નામ બોલ્યું. એ નંબર રહ્યા બીજા નંબર છે બેન, એને જે નંબર દીધા ની બીજા નંબર છે. એને કેટલા કાર્ડ એને ફેરવાય એને પૂછો જોઈ. આખી વાત સમજતા નથી, પણ ઈ ટુ કોલર માં જે નામ આવે ઈ નામ ની અંદર તમે ઈ બાબત ની અંદર આજે 8 વર્ષથી રીહામણે છો તો 8 વર્ષમાં કોઈ દી અહીંયા આવ્યો કેમ નહીં? મારું કહેવાનું એમ છે. એમ તો હું એમ કહું છું કે એને બધા એના સમાજના માણસો ત્યાં આવેલા છે, એમાં એને સાક્ષી પુરાવા છે. મારે સમાજ ભેગું રહેવાનું છે, સમાજ ભેગું મારે રહેવું છે. તમે મને ચડી જાવ, હાલો અહીંયા આવીને બપોર પછી આવીને તમે મને ચડી જાવ કે લોકોનો ભરોસો બેવું છે ને, બીજા માણસો ધમકીઓ મારવા જાય એને તો પછી મોતનો ઘાટ લાગે ને. આજે બીજા ધમકીઓ મારે આપણી બાયડીનું ઉપરાણું કોક બીજા લઈ દી કોઈથી ભેગું થાય. મારી ઘરવાળી છે, એમને મારી ઘરવાળી છે, એના બીજા ભાઈઓ નવા જાગે તો મને દુઃખ તો થાય ને કે આ નવી જ્ઞાતિના ભાઈઓ ક્યાંથી થઈ ગયા આવા મોટા મોટા મુસુળ વાળા. હું તમારી વાત હું માનું છું, બરાબર. હાલો દુઃખ થયું, એને દુઃખ થાય, એને ધમકી મારી એટલે એને બીકાઈ લાગે, બરાબર. પણ મારું કહેવાનું એમ છે કે એને 500 જણા લઈને જાવ ને એટલે ધમકી મારવા વાળો ભાઈ સેટો ઉભો રહે, 500 જણા ભરી દે ને. એક છે સાંભળી લો, બે પતિ પત્નીના પ્રેમ ની અંદર પણ ધમકી મારવાનું પછી બેયના દિલ તૂટી ગયા, મન મોતીને કાટ તૂટ્યા પછી હંધાય નહીં. આ તો મન છે ભાઈ. મારી વાત સાંભળો, તમે તમારી વાત બરાબર કરી, મન હંધાય નહીં, બરાબર. તો ઈ છતાં વિડીયોમાં એવું હું લેવા છે કે મારે એને તોય તેડી લેવી છે ને એના ભાઈડા મને 1000 રૂપિયા દે ને હું ધર્માદામાં નાખી દે, તો એને મારી શું કરે છે તો મને એમ તેડવી છે. મને તમે કહો તમે એમાં રેકોર્ડિંગ જે છે ને એમાં તમારા પછી 3 રેકોર્ડિંગ દીધા છે, પછી તમારા વિડીયો દીધા છે, તો ઈ વિડીયોના આધારે ઈ કહે છે કે મારે તાઈ સપ્લાય કરવાની રહી છે. મને ખાલી જવાબ આપો, તમે મને જવાબ આપો કે મારી હું એની બાયડી હારી નથી, હું પોતે અરુણા, હું કમલેશ રાઠોડ, હું પોતે હારું નથી, તો એને હું એમ કહે છે કે મારે તોય મારી બાયડી તેડી લેવી, ભલે મને એના ભાઈડા 1000 રૂપિયા દેતા હોય અને હું ધર્માદામાં નાખી દે, તો એવો ભાઈ હું એની આંગળી ચીપટે આવી છે તેને મને જોઈ છે. કોણ એમ કહે? તો કમલેશ રાઠોડ રેકોર્ડિંગમાં બોલે છે ને, તમે ફરીથી રેકોર્ડિંગ સાંભળી લ્યો. સાંભળી લીધું બેન, ઈ એમ કે એનો મતલબ એમ કે છે ભાઈ મને 1000 રૂપિયા બીજા દે એમ, એટલે ઈ તો રૂપિયા એમ કહે છે, બાકી એને ઈ ક્યાં મેટર આવી? કેમ કે તો જો ઈ તેડી લેવાની ઈ વાત ને આવું બધું હોય તો બેન 8 વર્ષ થોડા વી ગયા હોય, અડધી જિંદગી કાઢ નાખી. 8 વર્ષ એટલે દહકો ગયો. પણ 8 વર્ષ એટલે હું એમ કહું છું કે કમલેશ રાઠોડ ને શરમ હોય ને તો 1 વર્ષમાં 500 જણા નહીં, 2 માણા ખાલી વાત વાળા લઈને મારા ઘરે દડવામાં આવે. મારી વાત તું દીકરી, હવે તું દીકરીની જાતિ છો, તું જો આટલું બધું અહીંયા અમારી સામે આટલું બધું બળ કરતી જીના બિચારાને પોઈચકા વેરાઈ જાય કે નહીં? જો અમે કારીગર અમે નો સાજી એકતા હોય તો આપણે ભરતને બેસાડવાનું કામ છે. ના મારી વાત સાંભળો, તમે કમલેશ રાઠોડની વાત સાંભળીને તમે આટલું જોર કરો છો એની બાજુ બોલો છો. અમે તો હું મારા જોઈ લો બેન, એક ઓડિયોમાં કે મેં તમને કોઈ પણ દીકરી હોય એને અમે સન્માનને માત્ર જ કીધું બેટા તું મારા વિરુદ્ધ બોલ્યા છો. હું એમ નથી કહેતી તમે મારા વિરુદ્ધ બોલ્યા છો, તમે મારે શબ્દ ગેરશબ્દ કઈ બોલ્યા છો, હું એમ નથી કહેતી. નથી બોલ્યા તમે ખાલી. હા તમે ખાલી પૂછ્યું હતું ભાઈ તમારી માથે આવું થયું, તમે આવું કર્યું, હું થયું, કોની છોકરી છે, હું એવું બધું તમે પૂછ્યું. હું માનું છું એવું ખરાબ ન બોલીએ કે બેન. નથી ના ન બોલે તો તમે મારા ઘરવાળાનો પક્ષ લઈને આટલું બધું મારી સામે બોલો છો. તમારા મારી વાત સાંભળી લે બેન, મરુણા બેન, તારું ઘર બતાવવા હાટું છે નહીં તો ઓપરેશન થિયેટરમાં જઈને સમાજ આગેવાન હોય તો બી બેન સાચી વાત છે, તો બી બેન સાચી વાત છે, આ બી બેન સાચી વાત છે. એનાથી આ ઓપરેશન ન થાય, ઓપરેશનમાં જાય ને એટલે કિડની સુધી પેટ કાપો થાય, કિડનીના ઓપરેશન થાય તો અમે સમાજ સેવક છીએ. આજ તને અમે ઠપકો દઈને અરુણાબેન અમે તમે ઠપકો દઈને બોલી નો શકીએ તો અમારા કોઈના સમાધાન ન થાય તો અમે પછી માઈક આંગલા કહેવાય. કાંઈ અમે તો બરાબર છે, તમે ઠપકો દઈને સમાધાન ન કરો તો તમે માઈક આંગલા કહેવાય. તો મારું કહેવાનું અરુણાબેન કમલેશ જો ને એની ભૂલ હોય તો કમલેશને વગાડીને કહી દઉં કે સીધી નો થઈ જા, કેમ કે અમારે કોઈના ઉજાણનો હું એને મેં 8 વર્ષ વી ગયા મેં એને વાત નહીં કરી હોય તો સીધી નો થઈ જાય. કોર્ટમાં મેં એને કીધું, સાંભળો મારી વાત સાંભળો, મારા વકીલને એને શું કીધું કે હું તને 5000 દઉં, મારી વહુ હારે મને વાત કરાય, મારી એને વાત કરવી છે, તો હું એની બાયડી છું તો વકીલના વચમાં ક્યાં રાખવાની જરૂર છે? મારી વાત સાંભળો,
મારી વાત સાંભળો, ફેસ ટુ ફેસ હું લેવાની વાત ન કરીએ કે હું એની બાઈ છું. મારી પાસે પાંચ વખત ઈ આવી જાય, તારે શું કરવાનું થાય? બોલ, આવવાનું છે. અટાણે ઈને કોઈ પણ અટાણે સમાજના મારી જેવાના વકીલને બધાને પગે લાગ્યા, કોઈ વાતે 5,000 રૂપિયા દો, મને વાત કરાવીને આ સિસોડામાંથી બારો કાઢો. 8 વર્ષ અને 3 વર્ષ જેલ માર્યો ને માથા જાતા રૂપિયા ભર્યા. હારા હોય તો લીડા વેરાઈ જાય. એમ તો પૈણા તેદી દેશ દાપા લીધા હોય, રૂપિયા લીધા હોય, પછી ખોરાકીના લેવાના, પછી પાછા છૂટા છેડાના લેવાના. બેન ઈ તો કોઈ પણ માણસ હોય તો વેરાન થઈ જાય, કોઈક દવા પીને મરી હોય થાય. તો આ કાનો મરી ગયો દવા પીને? એને એટલી બધી શરમ આવતી હતી. હવે તો તમે એવું શા થાય તો સર મરી જાય. હવે તમારે મરવાનું બાકી રહ્યું, તેનું મોત જોવું હોય જી જોઈ લો. તમે એને પક્ષમાં બોલો છો કે નથી બોલતા? તમે કહો છો મરી કા નો ગયો તો એનું મારે શું કહું? હું કેમ નો મર્યો એમ કહું, તો હું માથાને મરવી નાખું. તમારે નથી મરાવવો, તમારે એને લઈને તમારે એમ કેવું આપણે પેલા જેવો ગંગોજી આજે મરી જાય. એ ભાઈ મારી વાત તમે સાંભળો, હું તમને એમ કઈ નથી કહેતી. હું તમને એમ કહું છું કે તમે એમ કહો છો કે સમાજ કલ્યાણ, સમાજ સેવા કરવાનો મારો હક છે. સમાજ સેવાની વાત નથી કરતો બેન. સમાજ તમે મારી વાત સાંભળો, તમે મારા ઘરવાળાને એમ કહો કે ભાઈ 8 વર્ષ થઈ ગયા, હવે તારે એને જોઈશે જ નથી જોતી. સીધી વાત તમે એને પૂછવા લો. બેન એની અંદર સમાજ હોય, હું તો તમને સિંગલ સમજાવું છું. સમાજ આપણે ઈ બધું જવા દો. તમે ખાલી હેલ્ડિંગ કરવા હાટું તમે એટલો હાથમાં ખાલી વાત લઈ લો કે કમલેશ રાઠોડ તારી વહુ હવે જોઈશે કે નથી જોતી, એટલું તમે એને પૂછી લો. હવે એમાં એવું છે, ઈ આપણે એની હારે વાત કરી લઈ. હું એવું નથી કેતો કે તમે જુદા પડો, અમે તો કહી છીએ ભાઈ, પણ આપણે આપણા સ્વભાવમાં થોડુંક જીભાન થોડી ટૂંકી કરો અને થોડુંક એકબીજા માફી. બાકી કઈ તમે ન્યા કરે છે ઝાંસીની રાણી થઈને તમે એનો બાપ બનીને જાવ તો ઘરવાળો નો રાખે ભાઈ. જો અમે તો ઝાંસીની રાણી મેં થઈ હોત ને તો 7 વર્ષ 8 વર્ષ હું અહીં ગઈ ન હોત. હું પોલીસનો સપોર્ટ લઈને તમે 8 વર્ષ રહ્યા, પણ 8 વર્ષ ઈવડાઈની તો જિંદગી થોડી થાળી કરી નાખી ને. એટલે મારી હું જે જણકી દોડધાડ ન થાય. તમે જેલમાં નથી ગયા બેન, તમે જેલમાં નથી ગયા. સાંભળો, તમે જેલમાં નથી ગયા. અરે ઈને તટાણે ખોરાક ઈને કેસ ચાલુ પાછો જેલમાં જાય. એટલે ઈને બસારે આખી જિંદગી જેલ જ ખાવાની છે. ઈને મેલ નથી જોયો, ઈને જેલ જ જોઈ. કેમ કે કોઈ પણ મારા માથે ખોટું થયું હોય તો એ બોલવું જ પડે ને બોલવાનું જ હોય. તો તમે દીકરી છો તો હું તને કહું ના અરુણાબેન તું સાચી છો બેન, ના ખોટું કોઈ પણ ની હારે આપણને ન પડતું હોય તો આપણે છૂટું કરી નખાય કે ભાઈ ચાલ નીકળી જા. તમે બોલી લીધો મારી વાત તમે સાંભળજો. કોઈ પણ છોકરીનો વિડીયો વાયરલ થાય અને છોકરાનો વિડીયો વાયરલ થાય તો એમાં છોકરીની વધારે હલકી થાય, છોકરાની વધારે હલકી થાય. હું કહું છું તમારા કોઈ વિડીયો વાયરલ ન કર્યા ને, કોને તમારો વિડીયો વાયરલ કર્યો? અમારો વિડીયો કોઈ વાયરલ જ નથી કર્યો. તમે નથી કર્યો, હું એમ નથી કહેતી, પણ હું એમ કહું છું કોઈ પણ વ્યક્તિનો વિડીયો વાયરલ થાય તો છોકરી નથી કર્યો, તમે નથી કર્યો. હું તમને એમ નથી કહેતી તમે વિડીયો વાયરલ કર્યો, પણ થાય, કદાચ થાય, કોક કરે, બીજા કોક કરે વિડીયો. તમે કહો ને જો બેન કોઈ ખરાબ વિડીયો બેન તમારા વિડીયો બોડિયા બધું મૂક્યું છે તો અમે એક રેકોર્ડિંગ સાંભળી લ્યો. તમારા વતીથી જે બીજા છોકરાએ ધમકી મારી એવા રેકોર્ડિંગ મારી પાસે મૂક્યા નથી. પણ મારા વતીથી ધમકી મારી તો મારા ઘરવાળાને એટલી ખબર પડે કે ન પડે, પોલીસ સ્ટેશનમાં હું દાવ મારી વાત સાંભળો. બોલો પોલીસ થી તો રાઈડ નાખી ગયો છે, હજી પોલીસ ભારત એના હકમાં એને કેસ કરવો છે, મારી બાજુ નહીં, એના હકમાં કેસ કરવો છે. જો ભાઈ કાયદામાં જોગવાઈ છે, ભરણ પોષણના કેસમાં હગો ભાઈ જજ હોય તો ખોરાકીના કેસમાં એને સજા થાય. કેમ કે સ્ત્રી અત્યાચાર ને સ્ત્રી ભરણ પોષણના કેસની અંદર સ્ત્રી બાજુ જ કાયદો જાય, એ બધાને ખબર પડે છે. મારી બાજુ તો કાયદો થયો નથી. મારા છોકરા 7 વર્ષથી હું હાચું છું. તમારી બાજુ કાયદો ન થયો હોય તો 3 વર્ષ જેલમાં રહ્યો, ત્યાં એના અંદર માતાજીને માનતા ન થાય. તો પણ મારી વાત તો તમે સાંભળો. એની પાસે પૈસા નો થયા બચારો જેલ ભોગવી. એમ નહીં, 7 વર્ષથી એને મારા છોકરાને કદી જોવા આવ્યો છે. મારા છોકરા ભણવા જેવડા, સાંભળો મારી વાત સાંભળો, ભણવા જેવડા થયા તો મેં કોર્ટે એમ કીધું કે ભાઈ મારા છોકરાના જન્મ તારીખના દાખલા મારે જોઈ છે, ભણવા જેવડા થઈ ગયા છે. તો એને એમ કીધું કે દાખલા નથી. તો એ હવે તમને એમ કહે છે કે મારા છોકરાનું ભવિષ્ય તો જોવું ને, તો એના છોકરાનું ભવિષ્ય દેખાતું હોય તો 7 વર્ષમાં એ કોઈ દી ક્યાં આવ્યો નહીં દડવાન બજારમાં. એમાં એવું છે બેન, આપણે એને બગડ્યું હોય તો અહીંયા સમાજની જરૂર પડે. બાકી તમારે લાડવા ખાવા ટાણે અમે કોઈ નહોતા. ઈ તો એકાબીજાને તમારે બગડ્યું હોય. લાડવા ખાવા ટાણે મનસુખ રાઠોડને કેમ ન બોલાવ્યા? તોય આપણી વાત તમે બેન, અમે તો દુઃખમાં હોઈએ, અમારે તો દુઃખમાં જવાનું. અમે કોઈના લાડવા ખાવા વાળા નથી. તો તમે મારા દુઃખમાં ભાગીદાર બનો ને બાપા. તમે મારા દુઃખમાં મારી વાત સાંભળો ને તમે હા ભાઈ અરુણાબેન, મેં અટણ તારો ફોન કાપી નાખ્યો બેન. મેં તમારો વાત નો સાંભળી. મેં તમને કીધું જે હોય તે તમે કાંઈ મોટા ઠીકરા ખોરોમાં નો હાલે તો કાપી નાખો, હાલે એમ હોય તો માફી કરી લ્યો. હા પણ તમે મારી વાત સાંભળજો કે મારે નોખા કરવાની વાત કોણ કરે ભાઈ? હું કરું? હું તો એને હજી લગી કોર્ટે જાઉં ને એટલે હું હજી લગી એમ જ કહું છું કે ઈ મને કેદી તેડવા આવે છે. તમે મને જવાબ દો, કેદી તેડવા મને આવે છે?
કે તમે જો સાંભળી આજે એના એ કોઈ તમે પણ જવાબ તો દેતા નથી. શું સાંભળી લ્યો કરો છો? મારી વાતનો જવાબ કેમ નથી દેતા તમે? ઈ મને હું તેડવા તને આવે એમ કહી તો દઉં કે તમે એને તેડી લ્યો અને બીજા માણસો તને ધમકીઓ મારે તું તાર કાંઈ વાંધો નહીં ખાઈ લીધી એમાં હા કરું બીજા માણસો ધમકી મારે તો ઈ કેસ તો કરીએ કે તે ન કેમ કરીએ આપણે કે? આપણે બેન તો તે કેમ ન કીધું કે એવો કયો પાણીયારીનો છે ને તને ધમકી મારે છે હાલ મને પણ કેમ મેં નામ મારા નગર વડે તારા કીધું છે. તારા જો મેં સાંભળ મારા વડને વિપુલ કે મેં વિપુલ આહિર કરીને છે ઓલા ગોસ્વામી કરીને છે ઈ બધું એને અરે ઈ ધમકી બધા મારી ગયા એની ભાઈ મારી વાત સાંભળો. મારું કહેવાનું એમ છે કે હું મારા ઘરવાળાને એમ કહું છું કે તને કોઈ કાપી ન નાખે અહીંયા કારણ હું અહીં બેઠી છું તારી જવાબદારી લઈને હું બેઠી છું તું રડવા આવે. ઈ તું ત્યાં બેઠી હતી ને ઓને ફોન માં તો બસારાને હકાલી નાખ્યો હરખા પણ તમને તોડી નાખ્યો ફોન માં છે ભાઈ હું તમને ફોન માં હું મારી એકું કઈ બોલી એકું જાજુ હું તમને મારી એકું આજે મારી ન કહો તો આજે આપણી બાયડી ને કોક ઉપરાણા લઈને રખડતી ને દિલમાં દુઃખ પણ તો થાય ને ઉપરાણા લઈને આવે આજે દુઃખ મારી થાય ઘરવાળી ઘરે છે અને કોક એમ કહે હે મનસુખભાઈ સંગીતાબેન ને શું કીધું તું અરે તારી સંગીતાબેન ની માને ની માને ઈ થોડું હાલે હવે તમે બોલી લીધું હવે મારો જવાબ હા નથી. એમ આપણી બાયડી ને કોક ઉપરાણા ખેંચે ઈ થોડું કોઈ સહન કરી લે ભાઈ ગાંડી કરીને સી હો ભલે સીતરાનો હોય તો જાણી જાણ જાણી તો કાનો આવે ભાઈડાનો દીકરો હતો તો કા દડવાની બજારમાં નથી આવતો કે ભાઈ હાલ મારી બાયડી છે ને મારે તેડી માર ખાવા આવે થાય બેન હવે ઈવડો ઈ આવે એને માર ખાવાની બીક લાગે એમ કહું છું એને હું જવાબદારી લઉં છું તને કોઈ હાથ અડાડે તો હું બેઠી જાઉં. બેન એની પાસે રેકોર્ડિંગ છે એમાં ચોખ્ખું કહી છે દડવામાં આવે એટલે તને કાપી નાખવો છે તમે ફાંકા મારો માં તમે રેકોર્ડિંગ નાખ દઉં તમે રેકોર્ડિંગ નાખ દઉં હા એ ભાઈ એને બીક મારી દીધી ધમકી મારી દીધી બરાબર વાત પૂરી થઈ આપણા ગઈ ઘરે હવે એના હારણ ઘરે દાવામાં જો એના ટાટિયા ભાંગી જતા હોય ને એને આવું બધું થતું હોય તો એ તો કોઈ પણ જાણવું જ ન આવે તો એ પોલીસ ને સહારો કાન એટલે તો કે મને જો આવી રીતે ધમકી આપી ઈ કાં કેસ ન કરી શકો. એમને બાયડી આપણી બધું ઘર આપણું ને સહારો પોલીસ નો લેવો બેન ઈ કેમ સેટ કરવું તો મને કહો. અત્યારે તમારો સહારો એને હું લેવા લીધો ઈ હું એની બાયડી છું ઘર એનું છે છોકરા એના છે હું છોકરા કોઈ એના છે પોલીસ તો નથી એને આપણો કેમ આવી શકે? હું કોઈ પોલીસ નથી હું સામાજિક કાર્યકર સમાજ સેવક છું એટલે કાર્યકર તરીકે મને ફોન કર્યો એટલે ભાઈ તો આપણી ઈ સમાજમાં એવું સમજે હું છે. દુઃખી છું તો હું એને સાંભળ્યો ને બેન તમે નહીં સાંભળ્યા મેં તમને એમ કીધું ક્યાં તમે મને સાંભળ્યા? તમે તો તો તમારી તમે વાત કરો છો, તો મારા તમે એમ જો બાજુ બોલો છો તમે. આવડો તો તમે આવડા ઓલા જે બધા ધમકીઓ મારે એમ હું ઈવડે છોકરાને ધમકી મારવા દઉં તો હું હારો હે એમ નહીં તમે મને બોલવા તો દેતા નથી ગમે તે હોય ભાઈ વર્ષે આમ છે એમ તમે હાલો કહે બોલવા માંડો હાલો તમે મને બોલવા તો દેતા નથી. બોલવા જ માંડો મારું કહેવાનું એમ છે કે 7 વર્ષથી જે દીકરી બેઠી હોય એને કોઈ 5 માણસ પૂછતા હશે કે નહીં પૂછતા હોય 8 વર્ષમાં એને 10 જણે ધમકી માર્યો કે તું અહીં દળવામાં આવી તોય તમે બોલો છો ધમકી મારી એમ 10 જણે ધમકી મારી ભલે મારી હું એમ કહું છું ધમકી ભલે મારી તો એની ફરજમાં આવે છે હું 5 જણા લઈને જાઉં ભાઈ મને કોણ મારી નાખે ચાલો મારી બાયડી પાસે મારે ખાલી મારી વાત સાંભળો અટાણે આવે છે તમે તાર હામાં બેવાની તૈયારી કરો એટલે 5 જણા આવે કોણ ના પડે અને કોણ ઈ તમે લઈને આવો છો એના અહીંયા આગળ હા એટલે હું ઈ સમાજનો શું કઈ હું ખાલી વાતો કરવા વાળો થોડો છું હું હારો માણસ છું સમાજના 5 જણા લઈને આવે હાલો ની હા તો એને તમે કયો કે ભાઈ તારે જાવું બાકી તારું તમારે વાપસ છૂટું ખાલી કરવા જો અત્યારે જેટલા હાલે છે ને ઈ આપણી જ નાઈટમાં જાજા 125 ના કેસ હાલે છે ને બાયુ રિયામણા રહી છે એમ ઘર નો હાલે બેન ઘર રાખવું હોય તો માને હાહુ ગણવી પડે હાહુ રાખીને આપણે બધો ભાઈ ધાવીએ ઘર નો હાલે બેન આપણે સહન કરવું પડે મારી વાત સાંભળો સહન કરવાની મારો ભસડો ભાઈ મારી વાત સાંભળો હું કુવાની રીંગુ બાંધવા ગઈ એના ભેગી મને કુવામાં હતા ને તમારી બેન તમારી ભાષા જોતા મને મજા આવી હો આવી ગાયરું મેં મારી માએ મગજ હલી જાય ભાઈ 7 વર્ષથી હું બેઠી 7 વર્ષથી કોકના છોકરાનું હાથું છું એક મહિનો હું એક ઠંડી જઈને તૂટી નથી ગયો મારો વર મને અહીંયા કણે અને અત્યાર સુધી બેન તું અહીંયા હાલી ને કઈ એમ નહીં અત્યાર સુધી આ બીજા બધા પૂરું કરે તો ઈ હાલે એમ કોણ બીજા બધા પૂરું કરે છે તો આ અટાણે પૂરું કરશો અટાણે બેન ઈ તો એના સાંભળો એના છોકરા સાંભળી લો એના છોકરા હોય ઈ તો ઈ જ પૂરું કરે કઈ ગામના કરવા ન આવે કોણ ભાઈ એટલે મારા ઘરવાળા પૂરું કરે છે છોકરાનું અરે પૂરું ન કરે એટલે હવે તો ઈના છોકરા છે સાંભળો ઈવડો ઈ જીવત હોય ઈના જ રહી ને મરત હોય ઈના જ રહી કાંઈ નામ તમે ફેરવી નાખો તો બીજાને લખી નાખો તમે સારું લાગે એનું લખી નાખો ઈવડાને કાઢ નાખો તમે મોટા કર્યા છે કોઈ બીજા ભૂંગરા ખવડાવે એનું લખી નાખો હાલો એ તમારે મને બોલવા દેવી છે કે નથી બોલવા દેવી તમારે મારી વાત તો હું શું કરું તમે ભૂંડા મંડો બોલવા તો હું કરું પણ તમે ભૂંડા મને બોલાવો તો ભાઈ 7 વર્ષથી હું ઈ દીકરીઓ બોલે આ તો સંસ્કારી દીકરીઓ હોય ને ગાયરું તો બોલતી હોય મારી વાત તમે સાંભળો તમે એમ કહો છો કે મારો ઘરવાળા એમ કીધું કે 500 જણાને મગલા તો 500 જણા ભેગો એ આવ્યો છે એકઈ વખત એને તમે પૂછો તો ફોન કર્યો હું એમ કહું છું 500 જણા ભેગો આવ્યો નથી આવ્યો સમાજ તો છે જ ને આવડી મોટી સમાજ છે તમે કોઈ સમાજમાં કેમ નથી ગયો સમાજ મને તેડી કાન
નો કઈ સમાજ હા જનતાનો બેન, તેડી આપણે ગઈ. હે? કોર્ટ થી કેસ લડવાથી મતલબ હોય. અમે ખબર છે ને, કેસ લડવાથી વકીલ કઈ એમ કરવું છે ને અમારે તો કોર્ટ કઈ એમ કરવું છે ને, એટલે કોર્ટ ઉપર મેં ભારણ ભાઈ નથી વકીલને બદલાઈ નાખ્યો, મેં સરકારી વકીલ રાખ્યો. સરકારી વકીલને મેં એમ કીધું કે મારે ત્યાં કણ વયું જવું છે, તમે એને પૂછી લ્યો. તો એની ફરજમાં આવે છે કે નથી આવતી કે ઈ મને તેડી જાય એમ. આજે 8 વર્ષ કાઢ્યા ને, હજી 30-25 વર્ષ કાઢો તો ગટપણે તેડી જાય કાંઈ. લાંબી ટૂંકી આપણે નથી કરવી. તમે મને ખાલી એટલો જવાબ દો ને, ઈ મને અહીં તેડવા આવે એ વાત કરે કે ન કરે? હા ભાઈ મારે તેડવા જાવી છે એવી વાત કરે કે ન કરે? ઈ તો એકાબીજાને તમારો મન મેળ હોય તો થાય. અટાણે તમારે આ બધા તમે કહો કાઢ્યા, અટાણે અમે નહીં જીમ ફાવે એમ ગાયું બોલો છો. હવે આમાં અમે એમ કહી તને ગાયું નહીં જોઈએ, અમે ગાયું ખાઈ છે તો ઈ નહીં ખાવી હોય તો કરે બધું. કેમ કે આમાં તો અમારે ગાયું ખાવાની હોય. હમણાં મને ન તમને થાય. મેં ગાંઠ ક્યાં દીધી? એવો રેકોર્ડ બતાવો કે મેં તમને ગાંઠ દીધી તમારું નામ તો લઈને. કીધું હવે ઈ તો મને ખબર નથી પડતી કે આમાં શું થાય. આ હું થાય ઈ નથી ખબર પડતી ને મને મારી વાત તમે સાંભળો. મગજ જેનો જાય ને ભાઈ એને ગમે તે બોલતા આવડે. અત્યારે મારા ઘરવાળાએ તમને ફોન કર્યો, એનો મગજ ગયો હોય છે તો ઈ તમારો સહારો લીધો હોય છે. હવે આમાં તમારો મગજ ગયો જાય, કદાચ હાલો ન્યા તમે તેડી ગયા ને તમારો મગજ ગયો જાય, તમે પછી ન્યાય માં બેન એમ બોલો તો તમે કહી ગયો ભાઈ મારો જ મગજ હલી ગયો. તો હવે તમારું મગજ હલે એવું નથી ને હોય. તો એને ગામના માણસ કોઈ વાહના માણસ છે નહીં, આડોશી પાડોશી કોઈ ન હોય, ઈ તમને કોઈ મારે વાત ન અમારે કરે. જો મારે હું તમારી હારે વાત કરું છું, હું મગજ વગર નો છું. મેં અટાણ સુધી મારો મગજ ગયો, મારો મગજ જાય જ નહીં. કેમ કે અમારે મગજ કંટ્રોલ રાખવાનું. નથી મારી બાજુ ક્યાં તમે બોલ્યા? મને મારે કોઈ બાજુ નથી બોલવાનું બેન. મારા કમલેશ બાજુ નથી બોલવાનું, હરેણા બાજુ બેન બાજુ નથી બોલવાનું. મારે તો એટલો રસ્તો કરવાનો છે. તમારું ઘર કેમ હાલે, મારે જે વિચારવાનું તમારું ઘર કેમ હાલે, તમારું સારી જિંદગી કેમ જાય, મારે કોઈ બાજુ ન બોલવાનું. પણ મારી જિંદગી જાય હું એમ કહું છું તો મારા ઘરવાળાને એટલું કેમ 7 વર્ષમાં કેતા ન આવડ્યું કે આ બાયડી મારે જોતી નથી ને મારે છૂટું કરવું છે? ભાઈ આ બાયડી મને આજે નહીં પોહાય, કાલે નહીં પોહાય. એમાં હું આટલું બધું તમે બોલો છો, આટલું બધું તમે અરુણાબેન બોલો છો, તો હવે તમે એને બિચારાને હા વરો તો બોલે ને. આમાં મને હા વરતો નથી. તમે મને બોલવા નથી દેતા ને એટલે મને જોર આવે છે બોલવાનું. ભાઈ તમે મને બોલવા નથી દેતા, મારી વાત સાંભળતા નથી. જો અરુણાબેન મેં તમે ના પાડી. ક્યાં હું ના પાડી? તમે કમલેશના ફેવરમાં જ બોલો છો. કમલેશના ફેવરમાં નથી બોલતો ભાઈ. જો હું તો તમને એમ કહું છું તો તમે તમારે હજી જેલમાં પુરાવી ગયેલી, તમે એની ફેવરમાં બોલતો હતો. કેમ કે ઈ જેલમાં જાય મારે કોઈ બાજુ નહીં બોલવાનું. કદાચ ઈ જેલમાં જાય રૂપિયા ભરે, મારે કોઈ બાજુ ન હોય. મારી વાત સાંભળો, હું એને જેલમાં પુરાવી દઉં તો હું અહીં બેઠી દઉં, ક્યાં જાઉં બોલો? તો ભાઈ 3 વર્ષ રહ્યો તો તમે પસ્તાવો નહીં થયો હોય ને? 3 વર્ષના 90 દી થાય. 3 વર્ષમાં મારી વાત સાંભળો, 3 વર્ષમાં મને પસ્તાવો થાય એટલે હું ઠેલા ભરીને એમ ઘરે વહી જાઉં. એમ નહીં હવે તો કઈ ઈ તો થાય. જો વ્યાજ આવતો તમારું ઘર હતું અને તમારો ઘરવાળો હતો, તમે ક્યાં નગર સિનારું કરીને જતા હતા. તમારો ઘર હતું, વ્યાજ આવતા ઘણી બાયું યુ જાય ઠેલા ફરી. જેના મા બાપ ના સંસ્કાર હોય છે, હારા માણસ છોકરી હોય ઠેલો ફરી વહી જાય. મારે આવો ગધારો નથી કરવો, મારું ઘર છે, હાથે પૈસા લાગી જાય. મને કાઢી મૂકી, મને એક તો કાઢી મૂકી, કાઢી મૂકી હોય હવે કાઢી આવો હું ઘરે એનું બાંધી લઉં એમ એવું પડે લખાણ કે આમાં સાંભળો બેન, કાઢી મૂક્યા એવું કર્યા તેલા કર્યા તો પછી હવે તેડવાની વાતો કર્યો છે. હવે કાઢી મૂકી છે હજી તમે જવાની વાતો કરો છો ભાઈ. મને હજી તેડી જાય તો કાઢી મૂકી છે તો તેડીએ જવાનું હતું ને આજે જવાની વાત છે. બગાડવાના વિચાર મારા છે જ નહીં, તો ઈ આછા બગાડે છે ને. કોણ કેતા વિડિયો વાયરલ કરે? એની બાયડી હોય તો ઈ બોલે વાયરલ કરે. હવે ઈ તો ભાઈ 8 વર્ષમાં 3 વર્ષ બસારો જેલમાં ગયો. એને 3 વર્ષ સાંભળી બેન, એને 3 વર્ષ ઈવડો ઈ બસારો જો 3 વર્ષ તમારી હારે રહ્યો, 3 વર્ષ જેલમાં રહ્યો, 8 વર્ષ સીતાજી વિયોગમાં રહ્યો. રામચંદ્ર ની કોને વડલો જ ભોગવો. એટલે ઈ બિચારો જેલમાં રહ્યો, એટલે ઈ બિચારો હું 7 વર્ષથી આપણી સમાજ વધી સાંભળો બેન સાંભળી બેન સાંભળો બેન આપણી સમાજમાં આપણે 2.5 લાખ રૂપિયા દેશ ભરવાના. તમે બેન અહીંયા 7 વર્ષથી બેઠા છો, તમારો ઘરવાળો કાને થાવ તો તમને તેડવા ગણે 500 જણા મોકલે છે, ઈ પોતે કાને થાવ તો આપણે તો ભાઈ મને નહીં કહેતા હોય. હું બોલતે જાઉં ન્યાય હું એમ કહું છું કે ભાઈ મને મારો ઘરવાળો જોઈ અહીંયા ગણે તેડવા આવે, મારો ઘરવાળો એટલે હું એની ભેગ વઈ જાઉં. મારી સાહુ આવે, મારા જેઠ આવે, મારી જેઠાણી આવે, મારો હાવરો આવે. મારો હાવરો તો વી ગયો, ઈ એમ કહેતા કે એના લીધે હુમલો આવીને વી ગયો. કોરોના વાયરસમાં મારો ઘરવાળો મારો હાવરો વી ગયો છે, તો ઈ એમ કેમ ઊંધું કહે છે? તો એના પાસે રિપોર્ટ છે ને કે મારા લીધે એને હુમલો આવી ગયો, એવો રિપોર્ટ છે ને એની પાસે. હું એમ કહું છું બેન, મારી વાત સાંભળો, હું એમ કહું છું બેન એવું આપણે એટલું બધું જોર કરો. આ ઘર નો હાલે આવી બધી જીભાનું બેન. હવે તમે સમાજને આગેવાનો ને કાર્યકરો ને તમે ગમે ત્યાં મંડો હાટી બોલાવા ઈ તો હામા વાળા વિચારે આ ઘર નો હાલે. તમારી માથે તમે એની હાય અમારી માથે પણ પાર્ટી બોલો. હવે હમણો અમે તો ઓળખતા નથી. નાગી પુગીની વાતો હોતન કરી તોય તમે હાય આ કરી. મારી ઘરવાળીના નાગી પુગીના વિડિયો આવ્યો તોય તમે ભાઈ હાય આ કરી. તો તમે ન્યા
ઈ તમને બેન, જોર હવે નો ઈ તો આવ્યો. સાંભળો, હવે ઈ તો આપણો ઈ એની પાસે પુરાવા છે, દીવડો ઈ કહે છે તો પણ ઈ પુરાવા મારે છે, એમ કહેવા જ પુરાવા નથી છે, તો એને બીજાનો સહારો કેમ ન લીધો? એ પુરાવા દઈને મારે કહેવાનું એમ થાય. ઈવડો હે? ઈ કોક આપણો ઈ કોક બાયું આરે એવું કરતો હોય ને એની બાયું કોક ધમકી મારતો જ ઈ પડી ગયો ને હું ચડાવે તમારી પાસે હોય ગયો ને કે એની રાઠોડની એક છોકરી છે ને ના ઈ તો પછી બેન ના ઈ તો અઢાર અમે વાતો કરી ના એવી ખોટી તો પછી આ ઊંધી કાનો કીધું તમને પુરાવો આપો એનો ના, તમે પછી ના, ક્યાં વાત ના, ઈ તો રહી? હું તમને વાત એનો કરી આખું એટલે તમે ગામ ચાલુ એમ કહે કર્યું. છે, એને રાઠોડની છોકરી હારે લગ્ન કર્યા હતા તો પછી ક્યાં વાત રહી? હે? ના, તોય કઈ બેન મને તો ઈ એમ કહે છે કે મને બીજે ક્યાંક પરણાવી મને ખબર નથી. એને પોતે લગ્ન કર્યા તો એને ખબર બેન નથી. ઈ તો મને આપણે ન્યા ઈ તો અટાણે પરણાવી દીધી આપણી રીતે છે. હે? બેન અટાણે તમારે જે તમારી જુબાન ને તમારી જે તાકાત છે ને તમારું જે કઈ વાવાઝોડું હાલે છે એમાં આમાં ઘર બાંધવું ને ઈ તો તમે કહો પાકિસ્તાનમાં ગયા જેવી વાત છે, બોર્ડર ની સરહદ ભાઈ, તમે જેવી એને વાત. ફેવરમાં બોલો છો, મારા ના, ભાઈ, તમે કોઈની એને ફેવરમાં નથી બોલતો બેન. તમે એને કેમ નથી દીકરીની કહેતા? જાત, 7 વર્ષથી બેન, બેન સામે બેઠી છો. બેન, તમારા સ્ત્રી છે ઘરવાળાને ને, દસ મરાવીને આવવું બેન, પડે તને તેડવા, એવું કાં નથી કહેતા તમે? અરુણાબેન, તું 7 વર્ષથી સ્ત્રીને બેઠી પુરુષ છો, તારા કરતા- છોકરા તું કેમ ભણાવે, તેનું ભરણ પોષણ તું કેમ કરે, તેના કપડાં કોણ લઈ દેશે? તને એવું કેમ કોઈ નથી કહેતા? બેન, હવે તો સીધી સાંભળો, હવે તો તમારા મા બાપ ભેગા રહ્યો છો. મારી વાત સાંભળો, મારે મા બાપ ભેગા રહેશે, મારા મા બાપ ભેગા ગુનો કર્યો છે, ભાઈ એના છોકરા ઈ પાસે. તો એને છોકરા એના લઈ લીધા હતા, તો એને મને પાછા હું લેવા દેવા દો? એને એટલી બધી ટેવડ હતી છોકરા હાંસવાની ને હવે એને છોકરાનું ભવિષ્ય દેખાય છે તો એને મને છોકરા પાછા હું લેવા આપ્યા. અને મેં આયા કણ ઉરી સામે આવી તો 7 વર્ષ ને 8 મહિના મેં કેસ નહોતો કર્યો. ઈ મને અહીંયા પાછો કહેવાયો તો મેં એમ કીધું કે મારા માવતર વાડી હશે, તમે બાપા હાયસા બાપા કરી લ્યો અને મને તમે તેડી જાઓ. તો એની ફરજ ના આવે છે મારા માવતર પાસે જવાની કે ભાઈ અમે બે જણા બે બાજા નથી. મારી વાત સાંભળો, અમે બે જણા બાજા નથી અને મારી માં અને એની મારી વહુ બે બાજા છે. તમારે બેતારો કરીને પૂગી જવાની વાત છે. તમારે જમીન કરીને બચી જવાની વાત છે. મારો હક નથી ભાઈ. 7 મહિના થઈ ગયા મારી બાયડી તમે તમારા આંખે તો તમે જો કે મારો વાંક નથી. ઈ તો તમારા ઘરે ને ઘરે તમે જો મારો વાંક નથી. ઈ તો આ જગત જોતું હોય, ઈ તો આ દુનિયા જોતી હોય, ઈ તો ન્યા તમારા ભાઈઓ કુટુંબ જોતા હોય. કઈ તમે તમારા આંખે મહાન બની જાવ તેના થોડા મહાન બનવાના છો. મારે થોડા બનવું છે ભાઈ, મારી હાથે મારે મહાન થોડા આજે બનવું. તમે મોટા દડવામાં લ્યો છો, તમે મોટા દડવામાં તમે હારા માણા બધા ઓળખતા હોય, તમારા ભાઈ કુટુંબ ઓળખતા હોય, ઈ તો હાસું ખોટું બધા જોતા હોય, પણ કોઈ હા, આપણે બધાય મોઢે જોતા ન હોય. કહેતા હોય. હા, મારું કહેવાનું. બધાય જોતા હોય, આપણે મોઢે નો હોય ન કહેતા હોય, હા, એ ભાઈથી આપણે વાતો બોલો. કરતા હોય. ભાઈ, તમે તો ગમે તે કરો, તમે કરવા માટે તેનાથી આપણે ઘરવાળાને હસતા કેમ તમે કરો. મોઢે એમ કહો છો કે હા ઈ બસ બિસારો છે એમ બિસારો છે બિસારો છે ઈ. જો ભાઈ હજી ઈ સુધરશે નહીં ને. બિસારો તમે એને મારી નથી વાત કહેતા સાંભળો, કાનૂન લાગુ પડે ને બધાને કાનૂન લાગુ પડે. તમે એમ કહો છો કે બાઈ બાજુ કાનૂન બોલે. હે, સહાય મળે તો બાઈને સહાય મળે, ખોરાકી મળે તો બાઈને ખોરાકી મળે, જજે બોલે ને બધા કોર્ટમાં તમે વાત કરો ને એટલે બાઈ બાજુ બધા બોલે. તમે એમ કહો છો ને મને? હે, જેલમાં થાય તો ઈ મારો ઘરવાળો જેલમાં થાય એવું તમે મને જોગવાઈ જ છે બેન, ઈ જોગવાઈ છે. ઈ જોગવાઈ છે તો મારું કહેવાનું એમ છે કે એક વાર આપણે કેસ જેની ઉપર કર્યો હોય ને મારા ઘરવાળા ઉપર હું નવો કેસ હું કરું ને એટલે એને શરમ થાવી જાય ભાઈ મારી બાઈડીએ મારી માથે કેસ કર્યો, હવે હું સુધરી જાઉં. પૈસા હશે હવે બાપા મને બીક લાગી ગઈ છે, તે મારી માથે કેસ કર્યો ને તો મને બીક લાગી તો મારે એટલો હવે બધો તને તેડી લઈ જાય તો આવતી રહે. એટલો બધો પણ મારું કહેવાનું એ છે કે એટલો બધો એમ નહીં આપણે આયર દરબારના છોકરા ઈને મારી નાખવાની ધમકીઓ મારે એવું પણ કોઈ એને મારી સહન ન નાખવાની કરે. ધમકી હું લેવા આપે? હું એની આયર ભરવાડની વાઘરીની હું બાયડી છું તો ઈ ધમકી એને આપે? તમે તો નથી શોખ નથી ઈ અમે નથી ખબર પણ ઈવડા ઈને બીજા ધમકીઓ મારે છે કઈ મોટા દડો મારે છે બીજા તને ધમકી સારું મારે લોકેશન છે, નાખ એવું કહે છે દીધો કોઈ પણ માણસ ઈ બે આ બાયડી આપણી ધમકીઓ મારે બીજા પણ તો એમને- એને કેસ કા ન કર્યો કે ભાઈ મારી બાયડી મને ધમકી મરાવે છે બીજા 5 રહીને એને કેસ કા ન કર્યો? ઈ ઓલા હજી ઓલા ખોરાકીના કેસમાં 3 વર્ષ હતી ગયો પછી આવો કેસ કર્યા જેવો રહ્યો હોય તો થાય ને. હું કે એવડો ઈ બિસારો કહેવાય? હે, વિડિયો તો મારા 3 વર્ષ જેલમાં રહ્યો બાપના ખોખા જેવો થઈ ગયો હવે એને લખડાડ્યો હોય છે. મેં એને નથી નાખ્યો, એને ખોરાકી ભરીને મને તેડી જ આવી જોઈએ કે મેં ખોરાકીના પૈસા ભરી દીધા છે, હું 5 જણાને લઈને તને તેડવા પરમ દી હું આવું છું. એને ઈ જ કરવાનું છે, ખોરાકીના પૈસા ભરવાના ઈ ભરી દે. એમ નહીં, મારી વાત સાંભળો, ખોરાકીના હું એમ નથી હવે કહેતી કે કેટલા ભરી દે. પૈસા લેવાના ઈ કયો લઈ આપણે કહી દઈએ. તમે વાત દબાવીને ફેરવામાં વાત મારે તમને કહેવાનું એમ છે કે ખોરાકી ભર્યા પછી એને મને તેડવા આવી જાય કે ન આવી જાય એમ મારું એને કહેવાનું. નો ખબર હોય કે આપણે બિલ ભરવું પડે ને પછી બાઈ આવે ઈ એને નો ખબર હોય. બિલ માં તો બિલ ની વાત કરો માં, બિલ ભર્યા પછી નહીં ન્યા વાત જ હોય છે. ભાઈ ખોરાકી મેં ભરી નાખી, હવે મારે બાયડીને તેડી લેવી છે અને હવે મારા કેસ સમાધાન કરી નાખો છે, મારા કેસ પૂરો કરી નાખો છે. હું 5 જણાને લઈને આવું છું, મારી બાયડી જોઈ છે, હું તેડી જાઉં છું, એવું કાંઈ એને નથી કર્યું. હજે 5 જણા લઈને આવે આપણે એ સુધરવાનું તો ગમે ત્યારે સુધરી શકે છે. તમે જવાબદારી લેશો, 5 જણાને લઈને આવો, તમે આવશો? હે? હું માનો તમે નથી મારા ઘર- હા, તમે મારા ઘરવાળાને એમ કહો કે આપણે હાલ તારી વહુ પાસે આવું છે એમ તમે એમ કહો. તમે ઈ પછી કયો કે હવે આ કોઈ તને બીજી નાતીના ધમકી નહીં મારે એવું પછી તમારે કેવું પડે ભાઈ હું હવે બીજા કોઈ ધમકી નહીં મારે એવી તમારે કેવું પડે. અરે હું તમને કહી તો દઉં છું કે બીજા કોઈ
ધમકી મારે ભાઈ, બીજા કોઈ એને ધમકી તમારા નામથી આયર બાવાજી આવા બધા ધમકી મારે અને એવા રેકોર્ડિંગ એની પાસે એને ધમકી મારે, મારે કહેવાનું એમ છે એની પાસે પુરાવા છે. હવે એ તો રેકોર્ડિંગ બોલે છે, એમાં હું તમને જે વાત કરું છું બધી પુરાવા વાળી વાત કરું. હા તો કાંઈ વાંધો નહીં, તમે એને લેતા આવો, પુરાવા લેતા આવો ને એને તમે કહો કે આપણે તારી હોવ પણ જવાનું થાય. તમારા વોટ્સઅપમાં નાખી દો, તમે તમારા જે દડવાના માણસો એને ધમકી મારી છે કે તું તારું લોકેશન નાખ. પરબારું ભાઈ વાતું થાય, લોકેશન વોટ્સઅપ પર નાખી દે, લોકેશન તો ગમે તે કારીગર હોય ને, ફોનના કારીગર એને બધું આવડે, ફોનના કારીગર હોય એને. તમે મારી વાત સાંભળો, તમે કારીગર છો બધી રીતે, બધી વાતમાં મને દબો છો, પોઈન્ટ મારી મારીને મારી વાત સાંભળો, તમારે શું કરવાનું છે ઈ મને ખબર છે. તમે અત્યારે મારી વાત સાંભળી તમે નબળી વાત બધી કાઢી લેશો ને હારા મેન પોઈન્ટ છે ને બધે તમે યાદ રાખશો. એટલે મારો ઘરવાળો એનસી ડબલ કારીગર છે, સમજો છો તમે? મારા ઘરવાળો ફાઈ કરીને સામેથી ફોન કરે ને એને બધું આવડે છે કે કોના નામથી મારે શું કરવું એમ. બધા કારીગર છે. બેન તમે કીધું કે મારો ઓડિયો વાયરલ કરો, મેં તમારી યાર વાત કરીને કે મારે ક્યાં વાત કરું, મેં તો કાપી નાખ્યું ના પાડત. પણ મારું કહેવાનું એમ છે કે તમે મારી વાત સાંભળી નહીં, તમે વિડિયો વાયરલ કરો કે ન કરો, મારા ઘરવાળાએ તમે મારી તરફદારી કરો બેન, હું સાંભળી લ્યો. મારો ઘરવાળો મને 7 વર્ષથી ટોર્ચર કરે છે, હું 7 વર્ષથી હું મારું ભવિષ્ય હું મને 13 વર્ષથી અરુણાબેન 7 વર્ષથી ટોર્ચર કરે છે, એમાં 3 વર્ષ તો જેલમાં રહ્યો, 3 વર્ષ બહાર નીકળ્યો, 7 વર્ષમાંથી 3 વર્ષ તો જેલમાં છે. 3 વર્ષ જેલમાં રહ્યો ને રેકોર્ડ મને બતાવી ગયો. 7 મહિનામાં છૂટી ગયો છે, પૈસા ભરીને 7 મહિનામાં છૂટી ગયો. પૈસા ભર્યા ઈ તો તમે ભાઈ હટાણે બેન, પૈસા ભર્યા છૂટી ગયો, પણ પૈસા તો લીધા છે ને. ધન તો ભર્યો છે ને એને. 1,10,000 રૂપિયા ખોરાકી ચડી હતી, એને 2 વર્ષની સજા પડી હતી, 3 વર્ષનું કેમ કહે છે? અને 7 મહિના જેલમાં રહ્યો છે, એના ભાઈને કેન્સર થયું ને એના રિપોર્ટ બતાવી છૂટો થઈ ગયો છે. રિપોર્ટ બતાવ્યા હતા, હવે ઈ રિપોર્ટ હવે કોઈ રિપોર્ટ નથી, પાછો ખોઈ દે જેલમાં. બીજું કેમ કરવું? તમારી કોઈ વાત ભાઈ હું એને જેલમાં હું મારી રીતે નથી કોઈ જતી, મારે ભરણ પોષણ નો કેસ ચાલુ છે ને, મારા ખોરાકી ગઈ, મારા છોકરાનું ઘરથી મતલબ ન રાખો, એ બેન ઘરથી મતલબ ન રાખો, ભરણ પોષણ થી રાખો. મારું કહેવાનું એમ છે કે એને ભરણ પોષણ ન ભરવું હોય તો એ મને તેડી જાય અને જવાબદારી લઈ લે કે આ બાયડીને હું કાંઈ પણ થાય ને તો જવાબદારી મારી, એવી ઈ લખાણ કરી દે, 5 જણા એના ઘરના સહી કરી દે, ઈ મને તેડી જાય. હાલો જવાબદારી લઈ લે, પછી અમારા ગામના કોઈ બીજી જ્ઞાતિના ધમકી નહીં મારે એવી જવાબદારી તમે લઈ લો. એવી ધમકી ન મારે એની રેકોર્ડિંગમાં કહી છે આયર ને એવા બધા કહે છે, એ સમાજનો દીકરો છે ભાઈ, એ સમાજનો દીકરો છે, બીજી નાચના ધમકીઓ મારે થાય એ હાબળો બેન, એ નાચનો દીકરો છે, એને બીજી નાચના ધમકીઓ મારે મનસુખ એટલો બધો નબળો નથી. બગાડી નાખ્યું, મને એમ કે છે તારી બેન ને બોલાવવા નથી થતી. હવે મારી બેન બીજી નાચના ધમકીઓ મારે છે કરો, બેન ની વાતો કરો. ભાઈ છે, મારી બેન છે, એના ભાઈ ભાભી એટલે મારી વાત કરાવી દીધી. તમારી બેન બોલે છે ને, તમારી બેન તો મને પછી પરમારો એમ કે મને તારા ભાઈ ની ધમકી આવી હતી, તો પરમારી વાત કરીને આવે તો મને શું ખબર પડે ભાઈ એને ધમકી કોની આવી હતી એમ. તમારી બેન નું રેકોર્ડિંગ છે, એને કાંઈ સાનું મારી બેન નો રેકોર્ડિંગ કઈ વાત કરતો હોય છે તો હોય છે, હું હારી નથી, મારું રેકોર્ડિંગ છે, એ કહે છે મારી બેન ની ભૂલ છે, તમારી બેન કહે છે મારી બેન ની ભૂલ છે, એવું રેકોર્ડિંગ તમારે નાખ દો. એમ નહીં, ફોન તો મારી રેકોર્ડિંગ એ તમારી બાજુ નથી, એ તમારી વિરુદ્ધ બોલે છે. મારી વિરુદ્ધ બોલે છે તો ઈ એમ ભાઈ એને સમજાવવા હતું કે મને મારી બેને ફોન કરીને મારા બાપુને ફોન માં આવે ને ફોન, એટલે મને એમ કે ભાઈ તું જાતું બોલે છે બાબા જે હોય. તમારી બેન નું રેકોર્ડિંગ તમારે નાખ દો, તમારી બેન નું રેકોર્ડિંગ ઈ તમારું કેવું બોલે છે એ સાંભળી લ્યો. હાલો અમે આખી જગત થોડી ખરાબ, હાલો કમલેશ ખરાબ છે, તમારી હગી બેન તો તમારી બાજુ હોય જ નહીં. મારી બેન હગી બેન મારી બાજુ ખરાબ હોય તો એવડા ઈ નોનિયો છે, એને એમ કે છે પૈસા તું સમજી જા, મારી બેન ખરાબ છે, તું એને તેડી લે, મારા બાપ છે જે કઈ હોય ભૂલ થઈ ગઈ એમ કરીને કે છે. એને ફોન આવે છે તો અહીંયા આવતો નથી, કાં હોય નથી આવતો ભાઈ, એમ કહે છે કે મારી બેન ની ભૂલ છે એવું બધું કહે છે, મારામાં રેકોર્ડિંગ છે. ઈ કે છે હું માનું છું, ઈ કે છે, પણ તો ઈ અહીંયા કેમ ન આવ્યો? 7 વર્ષમાં ઈ અહીંયા કેમ ન આવ્યો? કેવો રહી તો થાય ને બેન, ખોખલો કરી નાખ્યો બેચારો ક્યાંથી આવે? એ ભાઈ ખૂન કર્યા હોય ને એ એકબીજા સામે જાય છે, ખૂન કર્યા હોય ને એ એકબીજા સામે જાય છે કે ભાઈ ખૂન થઈ ગયું હોય છે જે કઈ હોય, અને કોઈને છૂટી ગયા પછી બેન હું તમને પગે લાગી લઉં, હું તમને પગે લાગી ભાઈ સાહેબ તમારો દીકરો, હું તમે મને પગે લાગો છો, તમે મારા વિડિયો વાયરલ કર્યા પછી તમારે મારી જાણકારી લેવી જોઈએ. તમારી મમ્મી માં બેન અમે ગાયું બોલે સમજો, ઈ મારી મમ્મી મને નથી બોલતા, તમને નથી બોલતા, ઈ તો એની રીતે ઓલો ભાઈ બીજો આવ્યો છે ને એને વાતું કરે, તમને નથી બોલતા. એટલે તમારા ઘરે આવી રીતે મા બેન અમે ગાયું બોલતા એમ સંભળાય છે. શું સંભળાય છે?
અહીંયા મા બેન અમે ગાયરું કાઢો છો ને તમારી માને ને તમારી બેન ને. તમને કીધું ભાઈ તમારું નામ લીધું. અરે મને નથી, મને કીધું હોય તો મને વાંધો નહીં. અમારે મા બેન આ હાટું રાખ્યું છે. અમે હું જેની તેની ગાયરું ખાવા જ રાખ્યું છે એટલે અમે તમારું નામ લીધું પણ તમારું નામ લઈને તમે બોલતા હોય મને કીધું કે બેન તારે હું તો હારો માણસ છું. અમે સમાજ સેવક ગાયરું ખાવા જન્મ લીધો હોય દેવો તો મને હું વાંધો. સમાજ સેવક હોય ને ભાઈ તો 5 જણા લઈને કોકના ઘરે જવાય. સમાજ સેવા કરવી હોય ને સમાજ સેવા કરવી હોય ને તો 5 જણા લઈને અહીંયા આવાય. ભાઈ અરુણાબેન તું 7 વર્ષથી બેઠી છો તારે હું તકલીફ છે હાલ માર તારું તું ધ્યાન રાખો. જામીન માથે છૂટો તઈ લઈને આવીએ ને એમનામ તો કેમ લઈને આવીએ? તમે છોડાવી દો ને ઈ તો હારા માણસ દીકરો. કેટલા રૂપિયા દેવાના ઈ કયો? હાલો એ પૈસા તો શું દેવાના? મારે રૂપિયા શું દેવાના? ઈ તો અહીંયા સરકારે ને કે મારે દેવાના, મારે લેવાના છે પૈસા. હે મારે તો તમને પૈસા બીજા લઈ જતા એમ નહીં તમને ખબર છે ખોરાકીનો કેસ કઈ રીતે ખોરાકીનો કેસ કર્યો હોય અને મારું કહેવાનું એમ છે ભાઈ તો મારે એનું ઘર ન બાંધવું હોય ને તો હું 7 વર્ષ બેઠી ન હોય. કેટલી છોકરીઓ વહી ગયો તમને લઈ લઈને જિંદગી દેવો તો તમારે રૂપિયા આવે તમે ક્યાં મફત બેઠા છો? તમે પૈસા લ્યો છો ને ખોરાકી તમારે દર વર્ષે ક્યાં મને દીધી એને ખોરાક? એને મને ખોરાકી ક્યાં દીધી? ઇન પૈસા નો જેલમાં જવાના રોકડા પૈસા દેવાના તો રિચાર્જ કરો ને પૈસા તમારે દેખો એના માટે તો બરાબર જ છે ને. પૈસા ભરો તો બારે નો પૈસા ભરો બંધ. એમને એનો મગજ એમ કાન જ કામ કરતો માર ખોરાક એને જ ભરી માર બાયડી તેડી લેવી વાત પૂરી સમાધાન થઈ ગયું. હાલો એને તેડી લે પણ બીજા માણસો ધમકીઓ મારે એનું ઘરના રાજ બીજા કરવા આવે ઈ ક્યાં થાય? હાલો ઈ ધમકી ની એને બીક લાગે તો એમ ચોખ્ખું કાન જ કહેતો કે મારા કેસ ફાઇનલ કરવો છે મારું ઓનર માં છૂટું જોઈએ છે. આયર રાજ કરે એના ઘરમાં સાધુ રાજ કરે બાવા ધમકી દે આયર ધમકી દે. એમ નહીં તો ઈ છૂટું કરવાની કા વાત નથી કરતો કે ભાઈ મારે આ બાયડી જોતી નથી મને આયર ધમકી દે પટેલ ધમકી દે કોરી ધમકી દે બધા મને ધમકી રેકોર્ડિંગ ભલેરિયા એની પાસે મારું કહેવાનું એમ છે ભાઈ આપણે જેનાથી બીક લાગતી હોય ને ઈ વાત થી આપણે ફાઇનલ કરી નખાય. મને મારી બાયડી જોતી નથી મને 500 જણાની ધમકી આવે. ફાઇનલ તો હું હવે જમીન વેચત થાય અટાણે તમે તો 10 લાખ રૂપિયા માંગો કેમ કે અટાણે છૂટા છેડા 10 લાખ રૂપિયા કોઈ દીધા જ ક્યાંય તમે રેકોર્ડ સાંભળો 10 લાખ રૂપિયા કોઈ દીધા છે અટાણે હું આદિ લગન તમે લીધી તો ખોરાકીનો કેસ તો કર્યો છે તમે ક્યાં સેવા કરી ભાઈ? તો ખોરાકી બધાય માન્યતા કરે ખોરાકી હું લેવાનો લઈ બધાય બેઠા છોકરો તો આપણે આવતો એનો ઘરવાળો તેડવા તમારે ઘરે રાખ્યો છોકરો તમારે ઘરે મોટો રાખ્યો એમાં બીજું કઈ થાય નહીં. છોકરો તમારે ઘરે રાખ્યો પૈસા છોકરો મોટો કરવાનો પૈસા તો કરે છે. હું કઈ ખોરાકી નો ગેસ મને ન ભરે તો ભરે ઉઠાડા ભરીને એના ઘરે વહી ન જાવ એટલે સામાન્ય રીતે છે બધાને ખબર પડે છે કે ભાઈ આ ઘરવાળો તેડવા ન આવતો આવડે મોટો છોકરો મોટો કરવાનો પૈસા દેવા પડે તો ખાવાના પૈસા તો ઘરે બેઠા બીજું શું કરવાનું? હે ખોરાકી નો ગેસ ન કરી તો બીજું કરવાનું હું એની માં ખોરાકી ન કરાય એ ન્યા બેઠા બેઠા ખોરાકી ખાતા કરો. ખોરાકી માં હું મારા છોકરા એને ખોરાકી ની પીધા છે 3 વર્ષની ગયા છે ને 3 વર્ષ જેલમાં જઈ આવ્યો તો મને હું ખોરાકી મળી તો 3 વર્ષના પૈસા મારા આવ્યા છે ને જેલનું બિલ ભર્યું જેલમાં પૈસા મારી પાસે આવ્યા છે ને તો હું એની માથે નભું છું હું એની ખોરાકી ઉપર હું નભું છું. તો પૈસા તો દર મહિનાના ચડે જ છે દર મહિના પૈસા નો ચડતા છે. તૂટી ગયો છે છડે તો થઈ તૂટી તો નથી ગયા ની જેલમાં આવી ગયો નફા કોઈ જેલમાં જાય પૈસા એને કોર્ટમાં ભર્યા છે ઈ ચોખ્ખો શબ્દમાં કોરાટા એમ બોલે કે મારે ખોરાકી ભરવી નથી મારે મારી વહુ તેડી લેવી છે સમાધાન કરવું છે એવું ઈ ન્યાકાને બોલે મને એટલી ખબર પડે પણ ઈ ન્યાકાને તમે એમ કહો કે બધા એને ધમકી આપે તો કોરાટા એમ કેમ નથી કહેતો કે મને બીજા ધમકી આપે હું સમાધાન કઈ રીતે કરું એવું કોરાટા કાન જ બોલતો ઈ બોલે છે મને કીધું છે ત્યાં નહીં બોલ્યો આજે મને એ તમને તો દીધી છે ઈ ખોટા હેરાન કરવાના ધંધા છે એટલે તમને નહીં ખાશે ખોટા હેરાન કરવાના ધંધા છે એટલે નહીં ખાશે નકર કોરાટા એમ કહી દે મારા 3 વર્ષ જેલમાં રહી ને મજા એટલી બધી આવતી કોકને પૂછજો ખરા એટલે એમને દીકરીઓને મજા આવતી છે 7-8 વર્ષથી આ માવતરમાં બેઠી રહેતી હોય છે દીકરીઓને મજા આવતી ત્યાં બેહો તો તમારે તો ખોરાકીને પૈસા આવે તમારે તો 8 વર્ષ સુધી કોણે મને પૈસા દીધા 3 વર્ષ તો જેલમાં આવી ગયા મને પૈસા કોણે ફેરા 3 વર્ષના પૈસા કોઈ બીજા દઈ ગયો મોટો ગયો 3 વર્ષ જેલમાં આવી ગયો પણ પૈસા ઇન પાસે જેલમાં ગયો 3 વર્ષ જેલમાં ગયો નો તો જેલ ભોગવવાની બાકી ઈ સિવાય કાઈ છે ને કા રૂપિયા દેન કા જેલમાં જા બાકી એના માટે શું થયું એના માટે ઘરનું સુખ થયું કે જેલ ને ગયો ક્યાંથી જેલમાં અને ત્યાં આ તો એક ગાડી છોડાવવા જેવી વાત છે કે હપ્તા ભરો ને કા ફાઇનાન્સમાં જેલ ભેગા થાવ આ ફાઇનાન્સ જેવી થઈ ગયો છે ભરવાની તેવડ ન હોય તો આપણે ગાડી પાછી દઈ દેવાય મને તેટલી ખબર પડે હપ્તા ભરવાની તેવડ ન હોય ને તો આપણે ગાડી પાછી દઈ દઈએ પણ તો ઈ સમાજ વતી જે તમને ખબર પડે ભાઈ ગમે તેવો તમે એમ કહો છો કે ગમે તેવો તો સિંહ ભાઈડો તો ભાઈડે ને એટલી તો ખબર પડવી જોઈએ કે આ બાયડી ને ફરકી છે ને રાંડ છે ને માર જોતી નથી મારે છૂટું કરવું છે એવું કાન જ કહેતો હે એવું ચોખ્ખા શબ્દમાં એવું કાન જ કહેતો કે આ બાયડી મારે જોતી નથી મારી માથે એના ભાઈને ફોન આવે છે કેસ કરો
એટલે એને પાસે એક કેસ હું કેસ વધે કરું? એટલે પણ પાછું મારું ચારસો કહેવાનું- વધારો થાય. મારું કહેવાનું તો મને એમ છે કે વાત કરે, કેસ ન ચડું ગયું. હવે પાછો બીજો થાય, કેસ કરો એટલે આમાં તો એમ એ નહીં. બચારો બોલ્યો નથી ને કાંઈ મર્યો નથી સિસોડામાં પગ નાખ્યો નથી એટલે કાંઈ ઈ રવા દીકરો નથી. એટલે ઈ મને એમ કે માં છૂટું કરું છે એટલે હું કેસ કરું એવું તમે કહો છો એમ કેમ કહેતો નથી તો એમ કહેજો બચારો મરે ફૂંડાઈને પાછો કાંઈ ઈ હું લેવા મારે ભાઈ છૂટા થઈ જાય ટેસ્ટથી રહી આપણે બીજી બાયડી કરી લઈએ બાયડી ગઈ માં આપણે શું બાયડીનું કામ છે હે બાયડી એવા તો કેટલાય પડી જાય અને બાયડી હોય રીહામણે બેઠી હોય યાય બીજા ઘર કરી લે છે મારા ભાઈ અત્યારે અને બાયડી કરી લે છે ઘર બીજા ઈ કમલેશ બાપુ બનશે કેમ કે હવે બાઈ કરી રહ્યો યાર એક માસીની એની જિંદગી બગાડી નાખી હવે ઈ બીજી બાઈ નો કરે અટણથી બાઈ ફારણ થતી ને 33 કરોડ રૂવાડા ઉભા થાય ક્યાંક મારી શાદી ખોટી થઈ ગઈ. બિચારો રહ્યો ને એટલે એને તેથી કરો કોકના રૂવાડા ઉભા કરી નાખે ભાઈ કોકની માં આણી નાખે છે મારી જિંદગી 8 વર્ષથી ખરાબ કરી નાખી ભણનો દીકરો એક દીકરો દડવામાં આવે અહીંયા કણે 500 અને ઈ તમને એમ કહે છે કે 500 જણા અમારા ગામના હું કહું તો ગામના હું લેવા વાહના જ બોલાય ને ભાઈ વાહના પર પાંચ ભાઈઓ છે કે નથી તાર હે 5 જણાને સપોર્ટ લઈને તું આવ્યો 5 જણાને સપોર્ટ લઈને તું આવ્યો હા ઈ મારા ખોટો છે કેમ કે એને એમ નહીં. ભગવાન મજા આવતી 5 જણાનો સપોર્ટ લઈને આવ્યો મારે જેલમાં જવું નથી મારું કહેવાનું એમ છે કે મારે ભાઈ જેલમાં જવું નથી અને મારે ખોરાકી લાવ્યા એટલે પછી આવું હાલ શેના જે ખોરાકી આવ્યો તો રૂપિયા લઈને આવવાનું ભાઈ, થતું. મારે રૂપિયાની જો રૂપિયા હોય તો ઈ આપણે જેલમાં જાય આપણે કોરાટે એવું કહે કે ન કહે કે ભાઈ મારે ખોરાકી નથી ભરવી મારે સમાધાન કરવું છે મારે મારી બાયડી તેડી લેવી છે. એના ધણી ધણિયાની ભાઈ બે બારે બારે જ વાત ન કરે ગાલે ભાઈ હું માથાકોટ છે જવા દ્યો વાત પતી ગઈ ઈ તો જેને પસ્તાવું હોય એની વાત છે એટલે કોણ એમ કે હું સામેથી એમ કહું એક તો અરે મને આમાં જ હવે તો મારી ભાઈ આમાંથી એમ તો ભાઈ આમાંથી ઈ આપણે અને હું સામેથી એમ કહું કે મારો વિરુદ્ધ આવું ભાઈ તાર હું કરવાનું થાય છે એમ ના, મારે ના, હું એ ભાઈ આંગળી ચીપટી આવી છે પરાણે હું એનું ઘર માંડું અરે ના એમાં હે? કાંઈ શિફ્ટ કોઈ નહીં કાંઈ વાંધો બેન તો અહીં પછી- બાપા અને એવું અને એને- તમારે થોડું અને અને મારું આમથી કહેવાનું બાઈને એમ નો છે કે- નમાય ઈ તો આપણો દીકરો વળ ખાઈને ગમે ત્યાં પૈસા લેવે તમારે ક્યાં નમવાની જરૂર છે ઈ તો ઈ આપણો ગમે ઈ જમીન બમીન વેચી નાખીને બાકી પૈસા દે ખોરાકી ભરી છે નકર જેલમાં જા ઈમાં આપણે ક્યાં નમવા જેવી વાત જ છે ભલે ને મારો દીકરો જમીન વેચી નાખે એટલે હું એને એવું કહું છું કે જમીન વેચને હું તો એને સુધારવાની વાત ખોરાકી તો કરું છું કે ભરવી ને. તારે ખોરાકી ભરવી નથી ભાઈ તારે ખોરાકી નથી ભરવી તું બસ, એમ ક્યાં જેલમાં કોરાટે વયો જા. કોરાટે તું એમ કહી દે કે ભાઈ મારે આ બાયડી જો સમાધાન કરવું છે ને મારે હા, તો- ખોરાકી ભરવી નથી મારે તેડી લેવી છે એવું તો હા, વાત અને નથી ગામના કરતી. ગધા તને કોઈ મારો કોઈ માર ખાઈને પડ્યો એવી રહી વાત કરી કે એમ નહીં મારું કહેવાનું એટલું થાય છે કે હા. ગમે તે વાત હોય અને ગમે કદાચ તેવું કોઈ વ્યક્તિ હોય કરવાના- ગમે તેવા બાંધણા થયા હોય એ ભાઈ તમને ખબર છે ને અત્યારે રેપના કેસમાં માણસ થાય છે તોય સમાધાન કરી નાખે જાય છે ભાઈ મારી ભૂલ થઈ ગઈ સમાધાન કરો અને છૂટું કરી ગામના કોઈ મારો નાખો. તો એને કઈ થોડીક બહાર ખાઈ લેવી હવે હે? ઈ તો બહાર રાખી જ કઈ ખાવી પડે એવું થોડું ચાલે પણ ખાવી પડે તો એ કેદી આવ્યો દડવાની બજારમાં માર ખાવા એ તો તમને ક્યાં એ દડવાની બજારમાં આવ્યો રેકોર્ડિંગમાં એવું કેદી કહે છે બેન રેકોર્ડિંગમાં કહે છે કે તને પણ કરી દેવું. રેકોર્ડિંગમાં કહે છે તમે માની લીધું ભાઈ મારી માથે પોઝિશન થાય છે તમે માની મારી વાત હે તમે એની વાત સાંભળીને તમે વાત માનો છો તમે મારી વાત તો તમે સાંભળી નહીં કે બેન તારી માથે હું કર્યું સીવડે એને મને 3 વર્ષની આકળ રાખી નિરાતે રહેવા ન દીધી મારી હાહુ દરવાજો બંધ કરીને મને અંદર ને અંદર રાખતી મારું શ્રીમત નથી કર્યું ભાઈ અંદર ભાઈ હારા માણસના દીકરા હોય ને એનો શ્રીમત તો કરે હો માવતરને મુકાઈ દીધા તરતો તરત 4 મહિનામાં મારું શ્રીમત ન કરવા દીધું ઈ એટલા બધા હારામાના દીકરા છે અચ્છા, હા ઈને તો બધા એકાદું વર્ષ મુકાઈ જાય છે પણ તમે 8 વર્ષ ઈને મૂકી દીધો બાકી મા બાપ ને તોય હું એની પાસે રહું હે હા. અને એવો ક્યાં એવો લખાણ કર્યો કે મા બાપને તમારે મૂકી દેવાના લગ્ન પછી હા અને હે? એવું બધું અત્યારે હે? એમાં મા બાપ ને મૂકી દેવાનું એને પછી કેવું મૂડું બધું કામ કરે બહુ ખરાબ કર્યું ગણે આવડો કમલેશ હારો હરામી તો ગણે જો હે એટલે એવું બધું કરવાનું તમે ત્યાં આગળ 5 જણાને પૂછો કે આ બાઈનું શ્રીમત કર્યું છે આ બાઈ નહીં માના તે મારી હતી કે નહોતી મારી એવું તમે પૂછી લ્યો ને આગળ સમાધાન કરો કમલેશ રાઠોડે મારા મામાને મારા મામા મારા ઘરે આવ્યા ને તો કમલેશ રાઠોડે એને માર્યા અને એને બટકો હોદન ભરી લીધો હે એ એટલો બધો એ હારા માણસ દીકરો છે. હાથનો આવ્યો બસ હે? મોઢેથી બટકો ફેર્યો કેમ કે હાથ કામ કાનો કરવાના હાથ હાલે. ન હોય બટકો ફેર્યો હોય હે? એની જીભ તો બહુ હાલે છે તમને ન હોય એવી વાતો કરવામાં બેન પણ હે ભાઈ? તમે ખરેખર તમે બોલતા નથી તમે હાવ હુંવારા છો ને ઈ એક સારી વાત છે હો. કોઈ બાઈ એટલું નહીં બોલતી તમે હાવ ખોજા છો ને ભાઈ જેને તકલીફ થાય ને એને ખબર હોય ના, તમે ના, નથી એટલે હું કહેતા તમારો કે વખાણ કરું હાથનો છું. બટકા ભરે તમે ખરેખર કીધું ને તમારી એમ નહીં, જીભ નથી તમે તમારા બોલતા મોઢે જ એવું નથી કીધું. ઈ ખરેખર તમે તમારા મોઢે જ એવું કીધું કે જેના હાથ ન લે ની બટકા ભરે ભાઈ હું હા. કોઈ દી ને 3 વર્ષમાં હું બોલી નથી પણ મને પણ- બોલતી કરાવી મારા ભરે હે મને મારી તમારો માથે ન સ્વભાવ હોય જોતા એવા એવું લાગે બેન કીધા. અને ખરેખર કઈ તમારી એવી- માથા પાટા એમ નીકળ નહીં. પડી નીકળજો એ કઈ એવી બાયડી છે કે જે ઘરવાળાની હદ બારે સહન શક્તિ કરે ને ન બોલે એવી બાયડી કઈ છે હે ઓ આટલું બધું સહન તમે કરી શકો બીજાનું કામ નથી આ તો આ બીજાનું કામ છે જ નહીં તમે 5 જણાને કામમાં આવીને પૂછી જાઓ તમે 5 જણાને પૂછી જાઓ અહીંયા આવી હે? અત્યારે જો મારું હૈયું ભરાઈ ગયું આ બેન માં અને ઈ તમને એમ કહેશે કે
હું મારા ગામના 5 પટેલને હું બોલાવી પટેલને શું લેવા ભાઈ આપણે દલિત મરી ગયા છે કોઈ હે એના ભાઈઓ નથી બીજી નાચના ધમકી મારતા હતા આપણે નાચના મરી ગયા હતા એટલે બીજી નાચના હતા એમ નહીં એના ભાઈઓ નથી ભાઈ હે એને ભાઈઓ નહીં તમે તમે એને પૂછી ન મરી ગઈ છે એટલે તો બાવા નાયર ને એવા ધમકી મારતા અને મારી વાત સાંભળો ઈ તમને એમ કહે છે કે અહીંયા કણ આવતા તો એના ભાઈડા તો એના મારા ભાઈડા ને આવતા હોય તો એના માવતર મરી ગયા હતા એના આજુબાજુ વાળા મરી ગયા હતા તો મેં હું ત્યાં કણ અડો ખોલ્યો તો કોઈ માણા એમ ન ગયા કે 500 જાય છે ને 500 આવે ભાઈ તમે હું દલાલું કરો છો તારી બાયડી આવી બધી છે હે એવો બધો તો એની પાસે એવી કઈ પુરાવો નથી ભાઈ 500 જણાનો હોય એટલા બધા ઈ તો આપણે માની 500 જણાનો હોય આ 2-4 જણા કદાચ હોય તમે એમ કહો 2-4 જણા તો મારા ઘરે વાળા ફરતી કોક ને કોક આવે અત્યારે પાડોશીના ઘરે જાય ને સમજાવવાની વાત કરું છું કે આ ભાઈ આના ઘરે કેમ આવતો હોય છે તો કે ઈ તો બધા એના ભાઈઓ મેળા કે ભાઈ આ એક પછી એક તારા હાહુ આરે વ્યવહાર નથી તારા હાર આરે વ્યવહાર નથી તારા કોઈ હગા આરે વ્યવહાર નથી તારા ઘરે શું કરે છે એવું એને પૂછી કોઈ ન આવ્યું અને 3 વાર હું અહીંયા કણી એવા કરતી હતી ધંધા તો 3 વાર એને મેં રાખી હું લેવા તરત વાત કર્યા ને કે મને એમને કાઢી કેમ ન મૂકી કે ભાઈ મારા તારી મારી બાયડી જોતી નથી અહીંયા ન હોય એવા ધંધા કરે છે મને આ નો મને ગમતું જ નથી આ વાત કોક મારા ઘરે આવે ની એવું એને કાનો કર્યું તો 3 વાર એને સહન કર્યું મેં સહન કર્યું ભાઈ તમે 3 વાર એને બિચારા કાઈ કર્યું જ નથી એને ખરેખર મારો એક નિર્ણય શાબાશી આપું છું આપણને જે વ્યક્તિ તો વાતવાળાને બોલાવી લેવાય વાતવાળાને એમ કહેવાય કે આ બાયડી તમે મને બટકાવી દીધી ભાઈ મારે આને છૂટવું જોઈએ મારે આ જોતી નથી એવું વાતવાળાને આપણે કહી શકીએ ભાઈ બધાને ખબર પડે છે વાતવાળા હોય ને વાતવાળા એને આપણે બોલાવીને એને આપણે કહી શકીએ કે ભાઈ આવી બાયડી કમલેશ ઈ હરામી ગણાય કેમ કે તમે છે ને તમારી જીભાન નહીં તમે બોલો નહીં અને આટલું બધું તમારું ભોળપણ ને આવડો માણસ તમે મને બોલાવી મારા ભાઈ મેં તમને શાંતિથી પહેલા પૂછ્યું કે તમે મારો વિડીયો વાયરલ કરો કે ન કરો મેં તમને વાત કરી પહેલેથી કે ભાઈ મારા લગ્ન થયા મને જોવા આવ્યો મારી હગાઈ કરી મારા લગ્ન થયા તો 500 માણસ લઈને આવ્યો છે જા બગડ્યું એટલે એક માણસ લઈને ન આવ્યો એનું કઈ કારણ ખરું હું મને અહીંથી કાઢી મૂકી મારા છોકરા એને લઈ લીધા મારી વાત સાંભળો મને વિચાર લ્યો ને એક માણસ લઈને ન આવ્યો એ માણસ ઘરે કેટલો આવ્યો કયા ઘરે આવી ગયો છે તો એને પણ મારા કેસ કરવાની વાટ જોવાની ન હોય 1 મહિનો થાય ને બાયડી રિહામણે બેઠી હોય ને એને તરત છૂટા કરી નાખવાના હોય શું કરવાનું હોય એનું છૂટું કરી નાખવાનું હોય કે આ બાયડી વહી ગઈ મારે જોતી નથી મારી માથે કેસ કરે ને પેલા હું આને છૂટી કરી નાખું એવું એને કાનું આવડ્યું અને બીજા નંબરમાં એમ નહીં બીજા નંબરમાં વાત એ છે આમાં મારી પાસે તમારી વાતવાળાને લઈને એને આવવાની ફરજ નથી કે ભાઈ મારી વહુ રેહામણે વહી ગઈ છે હાલ ભાઈ વાતવાળો શોધું મારો ભાઈ છો મારે ત્યાં જવું કા ન કર્યું હોય ભાઈ ઈ હું ગાંડો છે નાનો ગુગો છે 6 મહિનાનો એને ખબર નથી પડતી તમારી જેટલું વાન એને કદાચ ન હોય મારા માનવા પ્રમાણે કા ન હોય એને બધે ખબર પડે તો તમારો સહારો કા એને લીધો એને ખબર ન પડતી હોય તો મને ખબર નથી પડતી એટલે મેં કોર્ટનો સહારો લીધો મને ખબર નથી પડતી એટલે કોર્ટનો સહારો લીધો કે ભાઈ મને મારો ઘરવાળો તેડવા નથી આવતો અને આવી રીતે હેરાન કરે છે ને ખોટા ફોન કરે છે મારા ભાઈઓને મારા બાપને બધાને ગારું દે અમારી ભૂલ એટલી મારા ભાઈ અમારી ભૂલ એટલી કે અમે રેકોર્ડિંગ ન કર્યા કારણ કે અમે એના જેટલા ત્યારના દીકરા નથી અને એની સતુરાઈ એટલી છે કે એને મારી બેન આરે સારી રીતે વાત કરી નહીં અને મારું પ્રૂફ લીધું કે એની બેન નથી હારી એમ કહેવાનું એનું છે એ એટલો ત્યારનો દીકરો તમારી બેન એવું કહેતી હોય તેમાં હું કરવાનો કયો છું એમ નહીં એને એટલી સતુરાઈ એટલી આવડે છે કે એ કોકની આરે એને જુનાગઢ જવાની શું જરૂર ચાલો એ મને કહો મારી બાઈના નંબર તમે દઉં મારી બાઈને જઈને ફોન કરીને પૂછો કે આ કેવો ખરાબ છે એટલે તરત જ હમણાં કે કેમ કે મારા ઘરની બાઈ કઈક આવડો હરામીનો છે તો હું આવું એટલે હું એને એવું કહું છું કે હરામી છે હું તમારી વાત નથી કરતો હું મારી વાત કરું છું એમને મારું કહેવાનું એમ છે કે મારા ઘરવાળાને એવી સલાહ સૂચના લેતા કેમ ન આવડ્યું મને દીધી એટલી તમે દીધી વાત પણ એને બધા સલાહ કોરાટે આવે ને ભાઈ તો હું એની પાસે જાતી કે તારામાં શું કરવાનું છે મને તારે તેડી જવાની છે ભાઈ સાહેબ શું કરવું છે હમણાં હજના છેડા થઈ ગયા છે મને 5 જણા કહે છે મારા છોકરાને જરૂર હોય એના બાપની ભાઈ આપણે નિરાતે રહીને તો કાંઈક સારું લાગે અને છોકરા મોટા થયા પછી એના બાપ પાસે હું જાઉં ને એ કઈ બહુ વ્યવહારની વાત નથી ને સારું ન લાગે તો હું એને નહીં સમજાવતી હોય તો એને એવું બધું તો કા રેકોર્ડિંગ કર્યું નથી તમને નથી સમજાયું એને એવું બધું નરવી વાત બધી પકડી રાખી નરવી વાતનું રેકોર્ડિંગ એને રાખ્યું નરવી વાત તમને આપી એને સારી વાત કાનું આપી કે મારી વહુ મને એને થઈ ગયું ઘર મારું અને મારી વાત સાંભળો એની બેન છે
એની બેન થોડી રહ્યા છે એની બેનનો ઘરવાળાનો મને ફોન આવ્યો તો બેન તમારે શું કરવાનું મેં કાંઈ વાંધો નહીં ભાઈ તમે આવો એના કમલેશને લેતા આવો મને તેડી જાઓ તો મારા એ ભાઈએ શું કીધું તમારા બાપાની જવાબદારી તમે લઈ લો મને ફોન કરો મેં કાંઈ વાંધો નહીં હું ફોન તમને કરું છું એ ભાઈને કીધું તમને ગોવિંદભાઈ તમે અહીંયા આવીને તેડી જાઓ મને અને કમલેશને લેતા આવી જાઓ માને લેતા આવી જાઓ અને મેં સમાધાન કરીને મને તેડી જાઓ તો મારા ઘરવાળાએ એના બનાવીને ફોન કરીને શું લેવા કીધું તારી બાયડી હતી તે એને ફોન કર્યો હે આવું બધું બોલવાનું હોય એના બનાવીને કમલેશે એમ કીધું કે તારી બાયડી સાથે તું સમાધાન કરવા જાસ હે તો ભાઈ વર તો બધાય ના આવે હો બાપા સે સમાધાન કરવા વાત કરવા વાળો વયસમાં રહેતો હોય ને માથે લેતો હોય ને તો એની મને બાયડી કરી નાખે એમ એની મને બાયડી કરી નાખે એ કઈ વ્યાજબી છે તમે દાજ ભરી જાય દાજ તો ભાઈ 7 વર્ષની ભેગી થઈ છે અમને દાજ ન હોય હું તો મારા ઘરવાળાને ઠપકો દઉં છું કે તું અહીંયા આવ મારી પાસે વાત સાંભળ એટલે પછી પાછો ડાયો થઈ જાય તો એ ભાઈ જો આમાં બીજું તો કઈ લાંબા ટૂંકો તો થાય નહીં હવે હું ખોરાકીનો કેસ કરું મારી વાત સાંભળો એ વિડિયો વાયરલ તમને ફોન કર્યો મારી વાત સાંભળો મારો દીકરો અંદર હડતો પણ એવા તો કેટલાય બનાવ છે મારા ભાઈ જેને ખોરાકી નથી ભરતા ને એની દીકરા જુવાન થઈ ગયા એના ઘરે છોકરાની વહુ આવી ગયો તો એના ઘરવાળા જેલમાં રહે ચોકી સલાહ છે અમારો દીકરો છૂટવો ન દે ભલે જેલમાં રહ્યો હવે એને પરણવું પરણાઈ ગયું ભાઈ હવે ભલે છૂટી જવું ન છૂટવું એ એનામાં છે તમે મને કેમ કહો છો બેન તમારી વાણીને તમે આમ રાખો હું શાંત થઈ જાવ હાલો મન થઈ જાવ પણ તમે એમ કહો છો કે તેડી ગયા પછી કઈ નહીં થાય એની ગેરંટી કોણ લે તો હું એમ કહું છું કે મને એ તેડી ગયા પછી એ આવા ઊંધા રોલ નહીં કરે મારા ભાઈના મરી ગયેલા વિડિયા એને ઓલા હું ક્યાં ઇન્સ્ટાગ્રામમાં નાખ્યા તો એ એવા ખેલ નહીં કરે એની ગેરંટી શું છે મારા હગાવાલે ની ફોન નહીં કરે એની ગેરંટી શું છે મારા એ ઊંધા નામ નહીં લે એની ગેરંટી શું છે બેન આ તો બીજા માણસો અજાણ્યા માણસ ફોન કરે તો એ તો એને કોઈ પણ ન થાય આજ આપણી બાઈને ઉતરાનો કોક લઈ દીધો થાય કે મારા ભાઈનો વરે મરી ગયેલા વિડિયો મોકલો મારા ફોટા આખા વાઘરેવાડામાં બાજુમાં મોકલા તો એને એવી કરવાની થાતી નથી ને એ એવા નહીં કરે ખેલ એની ગેરંટી શું છે ભાઈ હું ગેરંટી દઈ દઉં કે ભાઈ મારા ફોન કોઈને મારા ભાઈડેના ફોન તને તારા ફોનમાં નહીં આવે બરાબર અને તો એ એમ કહે છે કે મારા એના ભાઈડેના મને ફોન આવતા હતા તો મારા વરના નંબર એના પાસે ક્યાંથી ગયા એ તમે મને કહો હાલો હે મારી પાસે તો ફોન હતો નહીં એને તો મને કોઈ ફોન લઈ નથી દીધો અને અમે અહીંયા રહેતા હતા એમ કહે કે હું દડવા રહેવા વયો ગયો તો દડવા રહેવા વયો ગયો તેને આડોશી પાડોશીના નંબર એને શું લેવા જોઈએ ઈ તમે મને એવું છે કદાચ ઈ નંબર છે ને ઘરે ઘરે કદાચ એને પત્રિકા છાપી દીધી હોય દડવામાં કે ભાઈ હું ફલાણા ભાઈ જમાઈ છે ને મારો નંબર કોઈ પાસે ન હોય છે એની દાનત જ એવી છે ઈ એવો જ છે ગમે તેના પેટમાં ઘરે જાય નંબર લઈ લઈને પછી એની હારે ન હોય એવા વાતો કરે મારી બાયડી આવી ભાઈ મારા વિડિયા એને કેવી રીતે મોકલા દડવાની ઢીંગલી છે આ દડવાની છોકરી છે એવા કરી ગ્રુપ છે આખું એવા ફોટા હું તમને બતાવું મારી પાસે એનું રેકોર્ડિંગ પડ્યું છે કેટલા વ્યક્તિને એને રાખ્યા છે મારા ફોટા દેવા હાટું આપણી બાયડીને આપણે મારી વાત સાંભળો આપણી બાયડીને આપણે ફોટા કોકને દઈને ભાઈ એટલે ગમે તે વાત થાય હે કોઈ પૂછે નહીં તારી વહુના ફોટા તું અમને શું લેવા મોકલે છે એવું કોઈ પૂછે નહીં ભાઈ હે હવે ધરાણા જ ને ધરાણા શું ધરાણી તમે મારી વાત સાંભળી જ નથી હું ધરાવ કઈ રીતે પણ હવે તમારા બેન એમાં શું છે 7 વર્ષનું ભેગું થયું છે ને તમારે એટલે તમારે લાંબુ થાય પણ હવે તમે જે કાંઈ મને વાત કરી એ તમારે આવડા કમલેશ રાઠોડ સામે મૂકવો હોય તો તમે કયો તો આ ઓડિયો તમારો ચડાવો ભાઈ આ અરુણાબેને આવું કીધું કમલેશભાઈ આવું કહે એવું તમારું ઈચ્છા હોય તો તમારે ઓડિયો ચડાવવો છે ને તો મારી વાત સાંભળો કે મને હવે પૂરું થઈ ગયું ભાઈ તમે મારી વાત તો સાંભળી જ નથી તમે નો હોય એવા મને પોઈન્ટ દઈ દઈને તમે મને બોલાવરાવી છે તમે નો હોય એવી મને પોઈન્ટ દીધા અને નો હોય એવી વાતો મારી પાસેથી લઈ લઈને તમે હવે ઓડિયો મૂકો છો તમે મારી વાત કાયદેસર કેમ ન સાંભળી મારે મૂકવાની જરૂર નથી નહીં મૂકવો કાપી નાખો વાત કેમ કે મારે તો કઈ મૂકવાનું એમ નહીં તમે મારી વાત તો કાયદેસર સાંભળી નથી તમે મારી વાત તો કાયદેસર સાંભળી નથી લગ્ન કર્યા પછી તરત મારી બેન બનાવીને મને મુકાઈ દીધા મારો વ્યવહાર મુકાઈ દીધો વાત મુકાઈ દીધી વાત ઘડિયાને મુકાઈ દીધો મારા માવતર મુકાઈ દીધા મારું શ્રીમત ન કરવા દીધું 3 વર્ષ મારા માવતર મુકાઈ દીધા સમાધિ લઈ લો મને એકવાર થોડો ગા ઘરેથી તમારો પુત્ર એવી વાત કેમ નથી મુકતા કે 7 વર્ષથી એની છોકરી આ 7 વર્ષથી એની છોકરી એને છોકરીને હાથ છે તો આ બેનની સલાહ સૂચના કોક લીએ આ બેન જાય ક્યાં કણ ખોરાકનો ગેસ ન કરે તો જાય ક્યાં કરે હે આખા તોરા કોઈ રીહામણે બેઠા રીએ ને કોઈ ગેસ ન કરે એવો કે બનાવ બન્યો છે હવે તો જે દીકરી રીહામણે બેઠી છે ખોરાકનો ગેસ નથી કરતી એવો બનાવ કે બન્યો છે ઘર કહું છું તમે અમે આખું ઘર પૈકે લાગી
એમ નહીં. તમારો કૂતરો એવા કોઈ તમે વાતે મને મને પોઈન્ટ ન છોડો. આપો ભાઈ, સાહેબ કરીને બોલાવવાના, તમે મને પોઈન્ટ ન આપો. તમે મારી વાત સાંભળો કે હા બેન તમારી વાત સાચી છે. દીકરીઓ રીહામણે બેઠી હોય ને તો ઈ કોરાટે જાય, ઈ કોરાટે જાય, ખોરાકીનો કેસ મૂકે. અને ખોરાકીના કેસ મૂકવાનું કારણ જ ઈ હોય કે આપણે એને ધમકી દરેક આપીને તો ઈ આપણે એને નિરાતે લઈ જાય, રાજીપે રાખે. હે? કોઈ વ્યક્તિ એવું ન હોય કે ઘર બગાડવા હાટુ થઈને કેસ કરતું હોય. તમને ઈ તો ખબર પડે ને. હે? એ બેન 1 કલાક એમ નહીં, તમને ઈ તો ખબર પડે ને કે આપણે કોઈ વ્યક્તિ કેસ કરવા જાય તો એના ઘરોઘર હશે, એના ઘરવાળાથી ઠાકી છે, કંટાળી છે, ત્યારે ઈ કેસ કરવા ગઈ. હવે તો હાવ તો કરો એમ કહું. પણ હું તો તમે મારી વાત સાંભળતા નથી એટલે મને ભાઈ જોર આવે છે. સાંભળીએ પણ હવે કહું છું તમારો કૂતરો. તમે હું સાંભળો મારી વાત. તો હું હવે હું તમે તમારું મારી વાત પરસું લઈને ઓલા કમલેશને ધમકી મારું. ધમકી મારવાની હું ક્યાં તમને વાત કરું છું? તમે કમલેશની વાત સાંભળી, તમે કમલેશની વાત સાંભળી, મને આખા જે મારો યુટ્યુબ જોઈ છે એ બધા એમ થૂ થૂ કરે છે મારી માથે થૂ થૂ કરે છે કે સદનભાઈની છોકરીએ આવું કર્યું છે. હે ભાઈ, તો હું 7 વર્ષથી અહીં બેઠી છું, મારા ઘરવાળાએ મારી માથે હું કર્યું એવું તમે ન મૂકો. હે? તમે એવું ન મૂકો. એ રાખું છું હું અત્યારે કોર્ટના કામથી છું, હવે રાખું છું. એમ નહીં, તમે એવું મૂકો કે ન મૂકો મારી માથે મારું કહેવાનું એમ છે. હે, તમે એની વાત સાંભળીને તમે યુટ્યુબમાં ચડાવી દીધું તો તમે મારી વાત ઈ સાંભળતા કેમ નથી કે હું રીહામણે બેઠી છું 7 વર્ષથી, મારો ઘરવાળો 500 જણાને મોકલો પણ એ ખુદ તેડવા આવ્યો નથી. હે? ઈ ખુદ તેડવા આવ્યો નથી તો મારે 500 જણા ભેગું ન રહેવું હોય, વાતવાળા ભેગું રહેવું ન હોય, પણ એને ભેગું આવી અને તેડવા આવવું પડે. હા, કમલેશની ખોટીનો છે ઈ છે ને, ઈ તમે ને ખરેખર તમે હાચા છો. તમે મને પાછી એવી સલાહ આપો છો કે ભાઈ માવતર હારા માવતરની દીકરી હોય ઈ વહી જાય. ભાઈ આપણે ની કાઢી મૂકે, એને આપણે જોતી નથી, મારી આવું ન એવો શબ્દ મને બોલે, હું 4 વખત વહી ગઈ ભાઈ એવી રીતે પાછી. હે, 4 વખત મને ઘરની બહાર કાઢી મૂકી. કાંઈ વાંધો નહીં, હાલો હવે બસ હું પરાણે વહી જાવ એની પાસે. બેન બસ હવે હું પરાણે વહી જાવ એની પાસે. બેન અહીં છે, હાલો જવા દો. અહીં છે, જવા દો. એટલે હું તમે મારી વાત તો સાંભળીને નથી છે શું કરો છો તમે? સારું લગાડવા મને ऐसे શબ્દ બોલો છો. હે, અહીં છે બેન. સારું લગાડવા તમે મને ऐसे બોલો છો તો તમે એમ કેમ નથી કહેતા કે બેન મારી દીકરી હોય ને રીહામણે બેઠી હોય તો હું ખોરાકીનો અમારી કેસ દીકરી કરાવડાવું. નિયામણું કાઢે ને બેન, અમારી દીકરી નિયામણું કાઢે ને એટલે હું એને કહી દઉં કે મોનો ખોટો પી જા. એમ નહીં તો એટલે પરાણે મારી છોકરી નિયામણું કાઢે, એમને મારી છોકરી નિયામણું કાઢે, મારી છોકરી નિયામણું નો કાઢે. પણ આપણી છોકરી આપણે રીહામણે બેઠી હોય ને તો એને નો કાઢે હાથ થઈ જાય ને એટલે આપણે એને એમ જ કહેવું પડે કે હવે ખોરાકીનો કેસ કરો આની માટે, બીજો તો કઈ લાગુ પડે નહીં. અમારી છોકરીઓ રીહામણા નો કાઢે ને અમારી સાથે અમારી નો હોય. એ તમારી જેવા સમાજ સેવક હોય ને એ એમ કહે કે ભાઈ તમે 7 વર્ષથી હું બેઠા છો આનમાં ખોરાકીનો કેસ આપી દો. હે, હવે નો કે એવું કોઈ કેક નો કે તમે મને ઈ તો માફ કરો, હે, માફ કરો મોરારી. તમારે મારી વાત સાંભળીને તમારે ઓડિયો મૂકવો જોઈએ કે આ બેનની વાતે હું સાંભળું, કમલેશની વાતે હું સાંભળું, પછી તમારે ઓડિયો ચડાવાય. ડાયરેક્ટ મારા ઘરવાળાની વાત સાંભળીને તમારે વિડીયો મેસેજ ન મોકલાય. અને મોકલો તો મોકલો પણ ખાલી વાત મૂકવીથી મારો ફોટો મૂકવાનો તમારો અધિકાર નથી કોઈ. બેન ફોટો તો તમે અગાણ ઈનોય મૂકી, તમારો તમે કયો એટલે મૂકી, એનોય ફોટો મૂકી દો, કઈ મંજૂરી ન તમારે લેવી મારો પડે. ફોટો હું લેવા મૂકવો છે મારું કહેવાનું એમ એ છે. બધું ઈ તો એની બાઈ છે ને એટલે મૂકો. કહી દીધું તમને, કમલેશે કહી દીધું કે અમારી વહુ છે ને આગળ હું વાત કરું છું. પણ એ સાચી વાત છે, તમારો ફોટો નો મૂક્યો તો સારું હતું, જેલમાં ગયો ને ઈ તમે શેના આધારે તમે એ વાત સાંભળી લીધી ને ઓડિયો મૂકી દીધો? મારું કહેવાનું ઓડિયો તો હું લેવું છું. એ ઓડિયો ભલે મૂકો પણ મારો ફોટો મૂકવાનું કાંઈ કારણ ખરું? તમારે કાંઈ તમારી પાસે સાબુતી છે કે હું નથી હારી એવી કાંઈ સાબુતી છે એટલે તો મેં તમે તમને ફોટો મૂકી નથી દીધો? હારા એવો નથી મૂક્યો બેન, મેં નથી હારા એના માટે નથી તો મૂક્યો. પણ મારો ફોટો જોઈ તો ગામમાં મને કોઈ પૂછે નહીં કે તું યુટ્યુબ માં આવે છે બેન એવી રીતે? મને કોઈ પૂછે કે ન પૂછે? આપણે મારે સાંભળો, હવે પણ માણે એકાબીજાને મર્ડર થાય તો આવે છે છાપામાં ટીવીમાં બધે. ઈ તો તો પણ મેં એવું કોઈને બધું મર્ડર કર્યા છે? મને આછા કરીને હલકી બેન, કરે હવે મારો આ 3 ઘરવાળો. વર્ષ બિચારો જેલમાં ગયો એના માટે તો મર્ડર જેવું જ થઈ ગયું. મારી વાત સાંભળો, ઈ એમ કહે છે કે મને પાડોશીનો ફોન આવે છે, મને ગમતા નથી, પાડોશીની બાયડી છે, આયરની બાયડી છે, બાવેની બાયડી છે, તો મને ફોન કરે. રાખી દઉં છું બેન, રાખી દઉં છું, મારી વાત સાંભળો, ઈ એમ કહે હવે છે રાખી દઉં છું, મારે નથી કરવી વાત. એમ નહીં, આ શરમ નો આવી મારો ફોટો દેતા એને શરમ નો આવી મારા રાખી દો. ઘરવાળાને? હે, મારો ફોટો દેતા મારા ઘરવાળાને શરમ આવવી જોઈએ કે મારી બાયડી છે, બીજા તો હલકી કરે છે, હું એને હલકી ક્યાં કરું? હે?